સવારના 6 વાગ્યા હતા. બારીના કાચ પર અથડાતા વરસાદના ટીપા અને મોબાઈલના એલાર્મથી રાધિકા જાગી ગઈ. તેણે આંખો ખોલી અને ક્ષણભર છત તરફ શૂન્ય નજરે જોતી રહી. જૂના જૂના પંખાનો કરકરાટ અવાજ એ ખાલી ઘરમાં ગુંજી રહ્યો હતો. આ તેનું નવું ઘર હતું. નવી મુંબઈના એરોલીમાં સેક્ટર 8માં આવેલો એક નાનો 1 BHK ભાડાનો ફ્લેટ. પથારીમાંથી ઉઠતી વખતે તેના શરીરમાં એક પ્રકારની શૂન્યતા હતી જે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથી બની ગઈ હતી. પલંગની બાજુમાં રહેલી ખાલી જગ્યા તેને રોજ સવારે યાદ અપાવતી હતી કે હવે તે એકલી જ છે. રાધિકા પાટીલ, ઉંમર 35 વર્ષ, 12 વર્ષનો સુખી જણાતો સંસાર, પણ અંદરથી ખોખલો. પતિનો સતત માનસિક ત્રાસ, મેણાટોણા અને અંતે થયેલા છૂટાછેડા, કોર્ટના ધક્કા, વકીલોની તારીખ અને સંબંધોની જે રીતે દુર્દશા થઈ, તેમાં રાધિકા અંદરથી પૂરેપૂરી તૂટી ગઈ હતી. જે ઘરમાં તેણે પોતાનું આખું આયુષ્ય વિતાવવાનું સપનું જોયું હતું, તે ઘર એક ઝાટકામાં પારકું થઈ ગયું હતું. હાથમાં કંઈ પણ લીધા વગર માત્ર પોતાનું સ્વાભિમાન લઈને તે એ ઘરમાંથી બહાર નીકળી હતી. એરોલીના એ નાના ઘરમાં તેણે નવેસરથી દુનિયા વસાવવાનું શરૂ કર્યું હતું. હોલમાં હજુ પણ ન ખોલેલા 2-3 ખોખા પડ્યા હતા જે તેના વેરવિખેર જીવન જેવા લાગતા હતા. કિચનમાં જઈને તેણે ગેસ સળગાવ્યો. ચાના ઉકળતા પાણી તરફ જોતી વખતે તેની આંખોમાં પાણી આવી ગયું, પણ તેણે તરત જ આંખો લૂછી નાખી. ના રાધિકા, હવે રડવાનું નથી, પોતાના પગ પર ઊભા રહેવાનું છે. તેણે પોતાની જાતને જ મક્કમતાથી કહ્યું. બેંક બેલેન્સ ઝડપથી ઘટી રહ્યું હતું. ઘરનું ભાડું, લાઇટ બિલ અને પોતાનો ખર્ચ ઉઠાવવા માટે તેને નોકરીની અત્યંત જરૂર હતી. સદનસીબે 15 દિવસ પહેલા જ તેને CBD બેલાપુરમાં એક કંપનીમાં નોકરી મળી હતી. શ્રી સમર્થ લોજિસ્ટિક એન્ડ કન્સલ્ટન્સી. નામે લોજિસ્ટિક અને કન્સલ્ટન્સી હોય તો પણ એક મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 2-3 કેબિન ધરાવતી તે એક નાની કંપની હતી. ત્યાં તે એકાઉન્ટન્ટ તરીકે જોડાઈ હતી. પગાર બહુ મોટો નહોતો, પણ આ મુશ્કેલ સમયમાં તે તેના માટે જીવવાનો મોટો આધાર હતો. મિત્રો, રાધિકાના જીવનમાં હવે જે ભયંકર વાવાઝોડું આવવાનું છે તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. તો અત્યારે જ લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચા પીને તે ઝડપથી તૈયાર થઈ ગઈ. છત્રી અને ડબ્બો પર્સમાં ભરીને તે ઘરની બહાર નીકળી. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો. નવી મુંબઈના ચોમાસાના આ દિવસો મનમાં એક પ્રકારની બેચેની પેદા કરે તેવા હોય છે. એરોલી સ્ટેશન તરફ ચાલતી વખતે રસ્તા પરના ખાડાઓ બચાવતા તે સ્ટેશન પહોંચી. એરોલીથી બેલાપુર સુધીનો આ ટ્રાન્સ હાર્બર લોકલનો પ્રવાસ હવે તેના રોજિંદા જીવનનો એક અવિભાજ્ય ભાગ બની ગયો હતો. સ્ટેશન પર લોકોની રાહ જોતી વખતે પ્લેટફોર્મ પર ઉમટેલી ભીડ, ભીની છત્રીઓની પેલી ચોક્કસ ગંધ અને જાહેરાતો કરતો પેલો યાંત્રિક અવાજ. નેક્સ્ટ સ્ટેશન રબાલે લોકલ આવી અને ભીડના ધક્કાધુક્કીમાં તે માંડ માંડ અંદર ઘૂસી. બારી પાસેની સીટ મેળવવી એટલે લોકલ પ્રવાસનું એક મોટું યુદ્ધ જ હોય છે. સદનસીબે આજે તેને બારીની સીટ મળી ગઈ. ટ્રેન શરૂ થઈ અને થાણેની ખાડીના પુલ પરથી પસાર થતી વખતે બારીમાંથી આવતી ઠંડી હવાનો સ્પર્શ તેના ચહેરાને થયો. ધુમ્મસમાં ખોવાયેલા પહાડો અને ખાડીના શાંત પાણી તરફ જોતી વખતે તેને પોતાના જીવનની જ યાદ આવતી. ક્યારેક આ પ્રવાસમાં તેને અચાનક રડવું આવી જતું, પણ આજુબાજુની અજાણી ભીડમાં તે પોતાના આંસુ છુપાવી લેતી. કોપર ખેરણે, વાશી, જુઈનગર પસાર કરી 45 મિનિટના પ્રવાસ પછી લોકલ બેલાપુર સ્ટેશને પહોંચી. બેલાપુર સ્ટેશન એટલે નવી મુંબઈનું એક મોટું જંકશન. સ્ટેશનની બહાર નીકળતા જ રિક્ષાવાળાઓની બૂમો, વડાપાવની લારી પરથી આવતી સુગંધ અને ઓફિસે પહોંચવા માટે દોડધામ કરતા નોકરિયાતોનો કોલાહલ. રાધિકા સ્ટેશનના મુખ્ય પુલના દાદર ઉતરી રહી હતી અને ત્યાં જ દાદરના ખૂણામાં તેને તે સ્ત્રી દેખાઈ, સખુબાઈ. સખુબાઈ એક અત્યંત ગરીબ, વૃદ્ધ અને નિરાધાર મહિલા. શરીર પર એક જૂની, ઠેર ઠેર થીંગડા મારેલી પણ સ્વચ્છ સુતરાઉ સાડી. ચહેરા પર કરચલોનું જાળું જેમાં જીવનના અનેક ઘા છુપાયેલા હતા. તેમની સામે એક જૂનો જર્મનનો ડબ્બો રાખેલો હતો. સખુબાઈ
અન્ય ભિખારીઓની જેમ લોકોની પાછળ પડીને કે પાલવ ફેલાવીને ભીખ નહોતા માંગતા. તેઓ ત્યાં એક ખૂણામાં શાંતિથી નીચું જોઈને બેસી રહેતા. તેમની આંખોમાં એક પ્રકારની શાંતિ અને પ્રચંડ લાચારી હતી. રાધિકાની નોકરીનો પહેલો દિવસ હતો ત્યારે ઉતાવળમાં દાદર ઉતરતી વખતે તેની નજર સખુબાઈ પર પડી હતી. તે વરસાદમાં સખુબાઈ એક જૂના પ્લાસ્ટિકના કાગળોનો આશરો લઈને ઠંડીમાં થરથર બેઠા હતા. રાધિકાને પોતાના દુઃખ કરતા એ વૃદ્ધાનું દુઃખ ક્ષણભર ઘણું મોટું લાગ્યું. તેણે પર્સમાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને સખુબાઈના ડબ્બામાં નાખી. સખુબાઈએ માથું ઊંચું કરીને રાધિકા તરફ જોયું. એ કરચલીવાળા ચહેરા પર એક અત્યંત કૃતજ્ઞતાભર્યું સ્મિત આવ્યું અને તેમના ધ્રુજતા હોઠ બબડ્યા. સુખી રહે દીકરી, ભગવાન તને ખૂબ લાંબુ આયુષ્ય આપે. એ આશીર્વાદ રાધિકાના હૃદયને સ્પર્શી ગયા. તેને પોતાના માતા પિતાએ પણ છૂટાછેડા પછી સાથ નહોતો આપ્યો. જ્યારે આખી દુનિયામાં તે એકલી પડી ગઈ હતી ત્યારે એક અજાણી ભિખારી માજીએ આપેલા એ આશીર્વાદ તેના માટે સંજીવની સમાન સાબિત થયા. ત્યારથી એ એક નિયમ જ બની ગયો. રાધિકા રોજ સવારે બેલાપુર સ્ટેશનના દાદર ઉતરતી વખતે સખુબાઈ પાસે ઊભી રહેતી. પર્સમાંથી 10 કે 20 રૂપિયા કાઢીને તેમના ડબ્બામાં નાખતી. ક્યારેક તે ઘરેથી તેમના માટે બિસ્કિટનું પેકેટ કે કોઈ ફળ લઈને આવતી. તેમની વચ્ચે બહુ વાતચીત ક્યારેય થઈ નહોતી, પણ શબ્દો વગર પણ એક મૌન અને અત્યંત ગાઢ નાતો તેમની વચ્ચે બંધાઈ ગયો હતો. બંને આ સ્વાર્થી દુનિયામાં પોતાની જગ્યાએ એકાકી જતા. રાધિકાને સખુબાઈમાં એક આધાર લાગતો તો સખુબાઈની વૃદ્ધ આંખો રોજ સવારે આ છોકરીની રાહ જોતી હતી. આજે પણ રાધિકા સખુબાઈ પાસે રોકાઈ. વરસાદ થોડો ઓછો થયો હતો. તેણે સખુબાઈના ડબ્બામાં 20 રૂપિયા નાખ્યા. કેમ છો આજી? રાધિકાએ હસીને પૂછ્યું. સખુબાઈએ ધ્રુજતા હાથે પોતાનો પાલક માથા પર લીધો અને બોલ્યા, હું ઠીક છું બાઈ, તું કેવી છે? આજે ચહેરા પર તેજ દેખાય છે. પોતાનું ધ્યાન રાખજે દીકરી, દુનિયા બહુ ખરાબ છે. રાધિકા હસી. કંઈ નહીં આજે લોકોની ભીડ ઓછી હતી ને એટલે. હું નીકળું છું, ઓફિસે મોડું થશે. જા દીકરી, સંભાળીને જજે. સખુબાઈએ જતી રાધિકા તરફ જોઈને ફરી એકવાર મનમાં ભગવાનને પ્રાર્થના કરી. આ વાતને હવે બરાબર 2 મહિના વીતી ગયા હતા. રાધિકાના જીવનની વેરવિખેર ગાડી હવે ધીરે ધીરે પાટા પર આવી રહી હતી. સવારે એરોલીથી લોકલ પકડવી, બેલાપુરમાં ઉતરવું, સ્ટેશન બહાર સખુઆજીના ડબ્બામાં 20 રૂપિયાની નોટ નાખવી અને પછી શ્રી સમર્થ લોજિસ્ટિકની ઓફિસમાં જઈને સાંજ સુધી આંકડાઓની જાળમાં ડૂબી રહેવું. આ તેનો રોજિંદો ક્રમ બની ગયો હતો. આજની સવાર પણ હંમેશની જેમ જ હતી. નવેમ્બરનો મહિનો શરૂ થયો હોવાથી હવામાં થોડી ઠંડક અનુભવાતી હતી. લોકલની ધક્કામુક્કીમાંથી માર્ગ કાઢી રાધિકા બેલાપુર સ્ટેશન ઉતરી. દાદર ઉતરતી વખતે તેની નજર સખુબાઈને શોધી રહી હતી. સખુબાઈ તેમની નિયમિત જગ્યાએ એક થાંભલા પાસે ઘૂંટણમાં માથું નાખીને બેઠા હતા. રાધિકા તેમની પાસે ગઈ. તેણે પર્સની ચેન ખોલે 20 રૂપિયાની નોટ કાઢી. સખુબાઈના ડબ્બામાં નોટ નાખવા માટે રાધિકા જેવી નીચી નમી કે અચાનક કંઈક અણધાર્યું બન્યું. સખુબાઈનો એક કરચલીવાળો પણ અત્યંત ખરબચડો અને ઠંડોગાર હાથ અચાનક આગળ આવ્યો અને તેણે રાધિકાનું કાંડું મજબૂત રીતે પકડી લીધું. તેની પકડ એટલી ચુસ્ત હતી કે રાધિકાના હાથમાં થોડો દુખાવો થયો. રાધિકા ડરીને પાછળ હટવા ગઈ. ત્યાં સખુબાઈએ માથું ઊંચું કર્યું. રાધિકાના ધબકારા વધી ગયા. સખુબાઈની એ ઊંડી ઉતરી ગયેલી આંખો આજે શાંત નહોતી. તે આંખોમાં એક ભયંકર દહેશત હતી, એક પ્રચંડ ડર હતો, જાણે તેમણે સાક્ષાત મૃત્યુ જોઈ લીધું હોય. સખુબાઈનું આખું શરીર થરથર કાંપતું હતું. તેમણે આજુબાજુ શંકાસ્પદ નજરે જોયું અને રાધિકાને પોતાની નજીક ખેંચીને અત્યંત દબાયેલા અવાજે કહ્યું, દીકરી, મારી વાત માન. આજે રાત્રે ગમે તે થાય તારા ઘરે જતી નહીં. રાધિકાના રૂવાડા ઊભા થઈ ગયા. આજી, શું થયું? તું આવું કેમ બોલે છે? રાધિકાએ પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા ગભરાઈને પૂછ્યું. પણ સખુબાઈની પકડ સહેજ પણ ઢીલી ન થઈ. તેમની આંખોમાંથી હવે પાણી વહેવા લાગ્યું હતું. તેમનો અવાજ કાંપતો હતો. દીકરી, હું કહું એટલું કર. આજની રાત કાળ રાત છે. બીજે ગમે ત્યાં રોકાઈ જા, કોઈના ઘરે આશરો લે, પણ આજે રાત્રે
એરોલીના તારા ઘરે પગ ન મૂકતી. જીવનું જોખમ છે તને, સમજાયું? ઘરે ન જતી. આ બોલતી વખતે સખુબાઈની નજર સ્ટેશનની બહાર ઉભેલી એક સફેદ રંગની સ્કોર્પિયો ગાડી પર ગઈ અને તેઓ ઝટકા સાથે પાછળ હટી ગયા. તેમણે રાધિકાનો હાથ છોડી દીધો અને ફરી પોતાનું માથું ઘૂંટણમાં છુપાવી દીધું. જા હવે, અત્યારે જ જા અહીંથી, જલ્દી જા. તેઓ પોતાની જાત સાથે જ બબડવા લાગ્યા. રાધિકા પૂરેપૂરી શૂન્ય થઈ ગઈ હતી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. આ આજીને મારું ઘર એરોલીમાં છે એ કેવી રીતે ખબર? અને આજે રાત્રે મારા જીવને શું જોખમ હોઈ શકે? આ પ્રશ્નો તેના મગજમાં ઘૂમી રહ્યા હતા. તે એમ જ 2 ડગલા પાછળ હટી અને અસ્વસ્થ મને ધડકતા હૈયે ઓફિસ તરફ ચાલવા લાગી. રસ્તામાં ચાલતી વખતે તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે. દરેક ડગલે સખુબાઈના પેલા ધ્રુજતા શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા. ઘરે ન જતી, જીવનું જોખમ છે. માંડ માંડ તે ઓફિસ પહોંચી. શ્રી સમર્થ લોજિસ્ટિક્સ એન્ડ કન્સલ્ટન્સીના કાચના દરવાજામાંથી અંદર જતી વખતે તેને આજે પહેલીવાર ડર લાગ્યો. તે પોતાની સીટ પર જઈને બેઠી. કોમ્પ્યુટર ચાલુ કર્યું પણ તેનું ધ્યાન ક્યાંય લાગતું નહોતું. થોડીવાર પછી ઓફિસનો દરવાજો ખુલ્યો અને તેનો બોસ અવિનાશ મહાત્રે અંદર આવ્યો. અવિનાશ મહાત્રે દેખાવમાં અત્યંત ટાપટીપ વાળો, હંમેશા મોંઘા બ્રાન્ડેડ કપડાં, સોનાની ફ્રેમવાળા ચશ્મા અને હોઠ પર એક જૂઠું સ્મિત રાખનારો માણસ હતો. તે જેટલો કોર્પોરેટ દેખાતો હતો તેટલો જ અંદરથી કુટિલ હતો. એ રાધિકાને આ 2 મહિનામાં થોડું ઘણું સમજાઈ ગયું હતું. અવિનાશે પોતાની કેબિનમાં જતી વખતે રાધિકાના ટેબલ પર 4-5 જાડી ફાઇલો પચાડી. રાધિકા, આ જો, આ સ્વસ્તિક એન્ટરપ્રાઇઝનું લેઝર છે. તેમના છેલ્લા 6 મહિનાના બિલ પેન્ડિંગ છે. લગભગ 80 લાખનું પેમેન્ટ છે. આજના આ દિવસમાં બપોર સુધીમાં તે ક્લિયર કર અને મને રિપોર્ટ આપ. આજે ચેક સાઇન કરવાના છે મારે. અવિનાશ ઉતાવળમાં બોલ્યો અને પોતાની કેબિનમાં જતો રહ્યો. રાધિકાએ એક ઊંડો શ્વાસ લીધો અને સખુબાઈના વિચારો ખંખેરી તે કામે લાગી. તેણે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝની ફાઇલ ખોલી. તે મૂળભૂત રીતે એક અત્યંત હોશિયાર અને ચોક્કસ એકાઉન્ટન્ટ હતી. આંકડાઓની ગડબડ તેને એક નજરમાં સમજાઈ જતી. તેણે પહેલી ફાઇલ જોઈ. 15 લાખનું કન્સલ્ટિંગ બિલ હતું. બીજી ફાઇલ 18 લાખનું લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ બિલ. પણ જેવી તેણે એ બિલો બારીકાઈથી જોયા તેની ભમરો ચડી ગઈ. બિલો પર કંપનીનો સિક્કો હતો પણ મેળવનારની સહી અને સત્તાવાર સહી કરનારની જગ્યાએ કોઈની સહી નહોતી. એક પણ બિલ પર ક્લાયન્ટની સહી નહોતી. એટલું જ નહીં, એ બિલો સાથે જોડાયેલી ટ્રાન્સપોર્ટની પાવતીઓ પર કોઈ ગાડીનો નંબર કે માલ પહોંચવાનો પુરાવો નહોતો. 80 લાખ રૂપિયાનો વ્યવહાર અને સાદી સહી પણ નહીં. આ સ્પષ્ટપણે કાગળ પરનો ગોટાળો હતો. રાધિકાને તરત સમજાઈ ગયું કે સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ કોઈ અસલી કંપની નથી પણ એક બોગસ કંપની છે અને આ બધું કાળું નાણું ધોળું કરવાનો ખેલ છે. પોતાની નોકરીનો સવાલ હતો. કાલે ઓડિટ થાય તો સહી જોયા વગર પેમેન્ટ રિલીઝ કરવાનો આક્ષેપ તેના પર જ આવવાનો હતો. રાધિકાએ ફાઇલ ઉઠાવી અને સીધી અવિનાશ મહાત્રેની કેબિનમાં ગઈ. તેણે નોક કરીને અંદર પ્રવેશ કર્યો. અવિનાશ કોઈની સાથે ફોન પર અત્યંત દબાયેલા અવાજે પણ ગુસ્સામાં વાત કરી રહ્યો હતો. અરે, એ કામ આજની અંદર થઈ જવું જોઈએ. હું કહું છું ને, કંઈ પણ પુરાવો રહેવો ન જોઈએ. રાધિકાને અંદર આવેલી જોઈ તેણે તરત જ ફોન કાપી નાખ્યો. તેના ચહેરા પર એક અસ્વસ્થતા પ્રસરી ગઈ. શું થયું રાધિકા? પેમેન્ટ રિલીઝ કર્યું? તેણે ચહેરા પર ખોટું સ્મિત લાવી પૂછ્યું. સર, આ ફાઇલોમાં એક પ્રોબ્લેમ છે. રાધિકાએ ફાઇલ ટેબલ પર મૂકતા કહ્યું. આ સ્વસ્તિક એન્ટરપ્રાઇઝના એક પણ બિલ પર ક્લાયન્ટની સહી નથી અને સાથે માલની ડિલિવરીનો કોઈ પુરાવો પણ નથી. આટલી મોટી રકમનું પેમેન્ટ હું સહી વગર કેવી રીતે પ્રોસેસ કરું? કાલે ઓડિટમાં પ્રોબ્લેમ આવશે. રાધિકાના આ શબ્દો સાંભળતા જ અવિનાશના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તે પોતાને સંભાળતા ખુરશીમાંથી સહેજ આગળ ઝૂક્યો. તેની નજર હવે ગુસ્સાવાળી હતી. અરે રાધિકા, તું નવી છે. કોર્પોરેટમાં આવું ચાલે. આ સ્વસ્તિકવાળા મારા ખૂબ જૂના અને વિશ્વાસુ ક્લાયન્ટ છે. તું બહુ મગજ ન ચલાવ. હું કહું છું ને પ્રોસેસ કરવાનો, તો કરી નાખ. તેનો અવાજ
હવે થોડો કઠોર થયો હતો. પણ સર, મારા એકાઉન્ટન્ટ આઈડી પરથી આ ટ્રાન્ઝેક્શન થશે. કાલે કોઈ તપાસ થાય તો હું શું જવાબ આપીશ? મને ઓછામાં ઓછી આના પર તમારી એપ્રુવલની લેખિત સહી તો આપો. રાધિકા મક્કમતાથી બોલી. આ સાંભળતા જ અવિનાશ માત્રે ઝટકા સાથે ખુરશીમાંથી ઊભો થઈ ગયો. તેણે એ ફાઇલ રાધિકાના હાથમાંથી જાણે ઝૂંટવી લીધી. તેની આંખો લાલ થઈ ગઈ હતી. તને જેટલું કહ્યું છે એટલું જ કામ તને કરતા નથી આવડતું? તને પગાર શેનો આપું છું હું? મને બહુ ડહાપણ ન શીખવાડ. જા, તારી જગ્યાએ જઈને બેસ. હું જ જોઈ લઉં છું શું કરવાનું છે તે ખરેખર તેના પર ત્રાડ્યો. રાધિકા ત્યાંથી ચૂપચાપ બહાર નીકળી ગઈ. તેનું હૃદય એટલી ઝડપથી ધડકતું હતું કે જાણે છાતીમાંથી બહાર આવી જશે. તેને હવે પાકી ખાતરી થઈ ગઈ હતી કે આ કંપનીમાં કંઈક બહુ ભયંકર અને ગેરકાયદે કામ ચાલી રહ્યું છે અને તેણે અજાણતા એક ખોટા માણસની ફાઇલમાં દખલ કરી દીધી છે. તે પોતાની જગ્યાએ આવીને બેઠી અને પાણીની બોટલ શોધવા લાગી. અચાનક તેના ડેસ્ક પર એક મોટો પડછાયો પડ્યો. તેણે ઉપર જોયું તો સામે ઓફિસનો સિક્યુરિટી ગાર્ડ ભીખુ ઊભો હતો. ભીખુ નામ ભલે સિક્યુરિટી ગાર્ડ હતું, પણ તે દેખાવમાં કોઈ રીઢા ગુંડા જેવો હતો. 6.5 ફૂટની ઊંચાઈ, કસાયેલું શરીર, મોઢામાં કાયમ માવો કે તમાકુ અને આંખોમાં એક વિચિત્ર વાસના અને ક્રૂર ભાવ. તે કંપનીનો ગાર્ડ ઓછો અને અવિનાશ માત્રેનો અંગત ગુંડો વધારે લાગતો હતો. કેમ મેડમ, આજે બહુ કામ દેખાય છે? ભીખુએ પીળા દાંત દેખાડી એક વિચિત્ર સ્મિત ફેંક્યું. રાધિકાએ તેની સામે જોયા વગર માત્ર માથું હલાવ્યું. તેને તેની નજરથી કાયમ સૂગ ચડતી હતી. ભીખુએ બંને હાથ તેના ડેસ્ક પર ટેકવ્યા અને થોડો આગળ ઝૂકે અત્યંત ભેદી અવાજે કહ્યું, મેડમ, તમે એરોલીમાં રહો છો ને? એટલે કે રોજ ટ્રાન્સ હાર્બરથી આવજા કરો છો? રાધિકા ફસકાઈ ગઈ. હા, કેમ, શું કામ છે? તેણે અવાજમાં થોડી કડકાઈ લાવવાનો પ્રયત્ન કર્યો. ના, એટલે કે ગઈકાલે હું એરોલી ગયો હતો એક સાહેબના કામ માટે. સેક્ટર 8માં મને લાગ્યું કે મેં તમને જોયા હતા ત્યાં. તમારી બિલ્ડિંગ કઈ મેડમ? અને ઘર નંબર? એટલે ક્યારેક કઈ મદદ જોઈએ તો ખબર હોય એમ પૂછું છું. ભીખુના અવાજમાં એક વિચિત્ર પ્રકારની ઠંડક હતી જે સીધી રાધિકાના હાડકામાં ઉતરી રહી હતી. રાધિકાના પગ નીચેથી જમીન ફરી એકવાર હલી ગઈ. સવારે સકુબાઈએ આપેલી ચેતવણી આજે રાત્રે ઘરે ન જતી, ત્યારબાદ અવિનાશનો પેલો શંકાસ્પદ વ્યવહાર, અને હવે આ ભીખુ સીધું તેનું સરનામું પૂછે છે. આ બધું સંયોગ તો ચોક્કસ નહોતો. મારું ઘર સ્ટેશન પાસે જ છે અને મને તારી મદદની કોઈ જરૂર નથી. તું તારું કામ કર. રાધિકાએ ફાઇલમાં માથું નાખી જવાબ આપ્યો. ભીખુ કુતિલ રીતે હસ્યો. ભલે ભલે મેડમ, ખીજાવ છો શું કામ? કામ જ કરું છું હું મારું. સાહેબે આપેલું કામ, એમ કહી તે તમાકુ ચાવતો સીટી વગાડતો ત્યાંથી નીકળી ગયો. રાધિકા હવે પૂરેપૂરી હલી ગઈ હતી. તેના મગજમાં ખતરાની ઘંટડી ખૂબ ઝડપથી વાગી રહી હતી. અવિનાશ માત્રેનો પેલો ફોન પરનો સંવાદ, બોગસ ફાઇલો પર તેણે લીધેલો વાંધો અને ભીખુની તેના ઘર વિશેની પૂછપરછ. રાધિકાને એક વાત સ્પષ્ટ દેખાઈ રહી હતી. અવિનાશને સમજાઈ ગયું હતું કે રાધિકાને આ કૌભાંડની ગંધ આવી ગઈ છે અને આવા માણસોને પોતાનો રસ્તો કેવી રીતે સાફ કરવો તે બરાબર ખબર હોય છે. તે એસી ચાલુ હોવા છતાં પણ પરસેવે રેબઝેબ હતી. હાથ પગમાં જોર ન હોય તેવું લાગતું હતું. સાંજના 5 વાગવા આવ્યા હતા. બહાર અંધારું થવા લાગ્યું હતું. સકુબાઈના શબ્દો હવે કોઈ ભવિષ્યવાણીની જેમ તેની આંખો સામે તરી રહ્યા હતા. સાંજના 6 વાગ્યા અને ઓફિસનો સમય પૂરો થયો. રાધિકાએ ઉતાવળમાં પોતાનું લેપટોપ બેગમાં ભર્યું. તેના હાથ અક્ષરશ ધ્રુજતા હતા. અવિનાશ તેની કેબિનમાં નહોતો અને ભીખુ પણ ક્યાંક બહાર ગયો હતો. આ તકનો લાભ લઈ તે પાછલા રસ્તેથી ઉતાવળે ઓફિસની બહાર નીકળી ગઈ. બહાર નીકળતા જ તેણે એક ઊંડો શ્વાસ લીધો, પણ છાતીના ધબકારા ઓછા થયા નહોતા. સીબીડી બેલાપુરના એ ભીડભાડવાળા રસ્તા પર ચાલતી વખતે તેને લાગતું હતું કે દરેક વ્યક્તિ તેની સામે શંકાથી જોઈ રહ્યો છે. કાળા વાદળો ઘેરાયા હતા અને વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ હતી. સ્ટેશન પર જતી વખતે રાધિકાના મગજમાં વિચારોનું વંટોળ જાગ્યું હતું. ભીખુ મારા સરનામાની પૂછપરછ કેમ કરતો હતો? અવિનાશ સરે બોગસ ફાઇલ પર મને આટલી ગુસ્સામાં કેમ ઝાટકી?
અને સૌથી મહત્વનું, સખુબાઈને આ બધી જાણ અગાઉથી કેવી રીતે થઈ? રાધિકાને કંઈ સમજાતું નહોતું, પણ એક વાત નક્કી હતી. સખુબાઈની એ ઊંડી ડરેલી આંખોમાં જે સત્ય હતું તે અવગણવા જેવું તો નહોતું જ. પ્લેટફોર્મ પર લોકલ આવી. રાધિકાએ એરોલી જતી ટ્રેનમાં પગ તો મૂક્યો, પણ તેના પગ આગળ વધતા નહોતા. સખુબાઈના એ કાંપતા શબ્દો તેના કાનમાં ફરી ફરી ગુંજવા લાગ્યા. આજે રાત્રે ગમે તે થાય, તારા ઘરે જતી નહીં. બીજે ગમે ત્યાં રોકાઈ જા, પણ ઘરે નહીં. તેણે આંખો જોરથી બંધ કરી. ના, હું આજે ઘરે નહીં જાઉં. તેણે મનમાં મક્કમ નિશ્ચય કર્યો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને તેની ખાસ બહેનપણી કેતકીને ફોન કર્યો. કેતકી તેની કોલેજ કાળની મિત્ર હતી અને તે વાશી સેક્ટર 17માં રહેતી હતી. હેલો કેતકી, અરે હું આજે રાત્રે તારી પાસે રહેવા આવું. થોડું કામ હતું અને એકલું લાગતું હતું. રાધિકાએ પોતાનો ધ્રુજતો અવાજ છુપાવવાનો પ્રયત્ન કરતા પૂછ્યું. અરે હા, આવને. એમાં પૂછવાનું શું? હું ઘરે જ છું. તું વાશી ઉતર અને સીધી ઘરે આવ. કેતકીએ હંમેશના ઉત્સાહમાં જવાબ આપ્યો. રાધિકા જોઈનગરથી વાશી જતી લોકલ પકડીને કેતકીના ઘરે પહોંચી. દરવાજો ખોલતા જ કેતકીએ રાધિકાનો સફેદ પડી ગયેલો ચહેરો જોયો અને તે ગભરાઈ ગઈ. રાધા, શું થયું તને? આટલી ગભરાયેલી કેમ લાગે છે? અને આટલો પરસેવો કેમ આવ્યો છે આ ઠંડીમાં? કેતકીએ તેને અંદર લઈ પાણી આપતા પૂછ્યું. રાધિકા સોફા પર ઢળી પડી. પાણીનો ગ્લાસ હોઠે અડાડતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. તેણે કેતકીને ઓફિસનો બધો પ્રકાર કહ્યો. પેલી 80 લાખની બોગસ ફાઇલો, અવિનાશ માત્રેનો ગુસ્સો, ભીખુની પૂછપરછ અને સ્ટેશન બહારની સખુબાઈની એ હૃદય ચીરી નાખતી ચેતવણી. કેતકી બધું સાંભળી શૂન્ય થઈ ગઈ. રાધિકા, આ બધું બહુ ભયંકર લાગે છે. તું આજે અહીં આવી ગઈ એ બહુ સારું કર્યું. કાલે આપણે સીધા પોલીસ પાસે જઈશું. આજની રાત તું શાંતિથી સૂઈ જા. કેતકીએ તેને હિંમત આપતા કહ્યું. જમવાનું પતાવી બંને સૂવા લાગ્યા, પણ રાધિકાની આંખોમાંથી ઊંઘ કોસો દૂર હતી. રાતના 12 વાગી ગયા હતા. બહાર વરસાદનું જોર વધ્યું હતું. બારીના કાચ પર અથડાતા વરસાદના ટીપાનો અવાજ એ શાંત રાત્રિમાં વધુ ભયાનક લાગતો હતો. રાધિકા છત તરફ એક ટકે જોઈ રહી હતી. પંખાનો ફરતો પડછાયો તેને કોઈ રાક્ષસ જેવો લાગતો હતો. શું હું ખોટી જ ગભરાઉં છું? સખુબાઈ વૃદ્ધ છે. કદાચ તેમની વાતોનો કોઈ અર્થ નહીં હોય. અવિનાશ સર એટલા પણ ખરાબ નહીં હોય. શું હું અમથી જ ઘર છોડીને અહીં આવી ગઈ? આવા અનેક વિચારો તેના મગજમાં ચકરાવો લઈ રહ્યા હતા. આંખો બંધ કરતા જ તેને ભીખુના પેલા પીળા દાંત અને કુતિલ હાસ્ય દેખાતું હતું. રાતના 1:45 વાગ્યા હતા. શાંતિ એટલી હતી કે દિવાલ પરના ઘડિયાળનો ટીક-ટીક અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. અને અચાનક એ નીરવ શાંતિમાં રાધિકાનો મોબાઈલ જોરથી વાગવા લાગ્યો. એ ભયાનક અવાજથી રાધિકા ફાળ પડીને બેઠી થઈ ગઈ. તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું. મોબાઈલની સ્ક્રીન પર નામ ફ્લેશ થતું હતું. જોશી કાકા, એરોલી. રાતના 1:45 વાગે પડોશીનો ફોન. રાધિકાનો હાથ કાંપતો હતો. તેણે લીલું બટન દબાવી ફોન કાન પર મૂક્યો. હેલો. રાધિકાનો અવાજ ગળામાં ઝટકી ગયો. સામેથી જોશી કાકાનો અત્યંત ગભરાયેલો, હાંફતો અને ચીરેલા જેવો અવાજ આવ્યો. તેમના અવાજની પાછળ લોકોનો પ્રચંડ કોલાહલ અને સાયરનનો અવાજ સંભળાતો હતો. રાધિકા, અરે ક્યાં છે તું? ભગવાનનો આભાર કે તારો ફોન લાગ્યો. અરે દીકરી, તારા ફ્લેટમાં ભીષણ આગ લાગી છે. ગેસ સિલિન્ડર ફાટ્યો હોય તેવો ભયંકર વિસ્ફોટ થયો છે. આખી બિલ્ડિંગ ખાલી કરાવી છે અમે. તું ક્યાં છે? રાધિકાના હાથમાંથી મોબાઈલ છટકીને પથારી પર પડ્યો. તેના શરીરના લોહીનું છેલ્લું ટીપું પણ થીજી ગયું હોય તેવું તેને લાગ્યું. તેનો શ્વાસ રૂંધાઈ ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. ફોનના સ્પીકરમાંથી જોશી કાકાનો બૂમો પાડવાનો અવાજ હજુ પણ આવતો હતો. કેતકી ઊંઘમાંથી ફાળ પડીને જાગી ગઈ. રાધા, શું થયું? કોનો ફોન હતો? રાધિકાએ શૂન્ય નજરે કેતકી સામે જોયું. તેની આંખોમાંથી આંસુનો બંધ તૂટ્યો. કેતકી, મારું ઘર, મારા ઘરમાં આગ લાગી છે. આગલી 10 મિનિટમાં બંને અક્ષરશ પહેરેલા કપડે નીચે દોડી. કેતકીએ તેની કાર કાઢી અને તેઓ એરોલી તરફ પૂરપાટ ઝડપે નીકળ્યા. પામ બીચ રોડ પરથી એરોલી જતી વખતે ગાડીના કાચ પર પડતો વરસાદ રાધિકાના આંસુઓ સાથે સ્પર્ધા કરી રહ્યો હતો. તેનું હૃદય
છાતીમાંથી બહાર આવી જશે એટલી ઝડપે ધડકતું હતું. એરોલી સેક્ટર 8માં પહોંચતા જ સામેનું દ્રશ્ય જોઈ રાધિકાનો ધબકારો ચૂકી ગયો. આખો વિસ્તાર લાલ અને વાદળી લાઇટોના પ્રકાશથી ભરાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ બિલ્ડિંગની નીચે ઊભી હતી. પોલીસની ગાડીઓ, સાયરનનો કાન ફાડી નાખે તેવો અવાજ, લોકોની બૂમાબૂમ અને આકાશમાં ઉડતા કાળા ધુમાડાના ગોટા, આ બધું કોઈ ભયાનક સ્વપ્ન જેવું લાગતું હતું. રાધિકા ગાડીમાંથી ધ્રુજતા પગે બહાર આવી. સામે તેની 3 માળની ઇમારત ધુવાડામાં ખોવાયેલી હતી અને 3જા માળ પર તેના જ ફ્લેટની બારીમાંથી આગની લાલચોળ જ્વાળાઓ ભયંકર વેગથી બહાર ફેંકાઈ રહી હતી. આગનું એ રૌદ્ર સ્વરૂપ, બળતા સામાનનો તડતડ અવાજ અને હવામાં ફેલાયેલી બળતા રબર અને લાકડાની ગંધ રાધિકાના નાક અને મગજમાં ભરાઈ રહી હતી. ફાયર બ્રિગેડના જવાનો પાણીના મોટા પાઇપ લઈને આગ ઓલાવવાની મથામણ કરી રહ્યા હતા. પણ આગે રાધિકાનો આખો ફ્લેટ ગળી લીધો હતો. ભીડમાંથી જોશી કાકા દોડતા આવ્યા. તેમણે રાધિકાને જોઈ અને તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. રાધિકા દીકરી, તું જીવતી છે? ભગવાનના લાખ લાખ ઉપકાર. અમે તો સમજા હતા કે તું. આગળ તેઓ બોલી ન શક્યા. રાધિકાની નજર એ આગની જ્વાળાઓ પરથી હટતી નહોતી. તેના મનમાં વેદનાનો એવો વંટોળ ઉઠ્યો હતો જેને કોઈ શબ્દો નહોતા. તેનો પલંગ, તેના કપડાં, તેના કાગળો, તેણે નવેસરથી શૂન્યમાંથી ઊભું કરેલું તેનું નાનકડું વિશ્વ, બધું જ આગમાં ભસ્મીભૂત થઈ રહ્યું હતું. તેની આખી મોડી રાખના રૂપમાં હવામાં ઉડી રહી હતી. પણ અચાનક એ દુઃખ અને આક્રોશની વચ્ચે રાધિકાના મગજમાં એક ભયંકર વિચાર વીજળીની જેમ ચમકી ગયો. તેણે પોતાના જમણા હાથના કાંડા તરફ જોયું, જ્યાં સવારે સખુબાએ મજબૂતીથી પકડ્યું હતું. તેને સમજાઈ ગયું હતું કે આ આગ અકસ્માત નહોતી. રાત્રે અચાનક તેના જ ફ્લેટમાં વિસ્ફોટ થવો અને આખું ઘર બળીને ખાખ થઈ જવું, એ સંયોગ કેવી રીતે હોઈ શકે? અવિનાશ માત્રેને સમજાઈ ગયું હતું કે આપણને તેના કારનામાની ખબર પડી ગઈ છે અને તેને ડર હતો કે આપણે પોલીસમાં જઈશું, એટલે જ પુરાવા નષ્ટ કરવા અને કાયમ માટે કાંટો કાઢી નાખવા તેણે આ કર્યું હતું. ભીખુએ સરનામું પૂછ્યું હતું ને આજ માટે હતું. જો આજે સવારે સખુબાએ તેનો હાથ પકડીને તેને ચેતવણી ન આપી હોત, જો તે આજે હંમેશ મુજબ એ ફ્લેટમાં આવીને સૂઈ ગઈ હોત, તો અત્યારે આ ક્ષણે તે એ પલંગ પર બળીને કોલસો થઈ ગઈ હોત. આ વિચાર આવતા જ રાધિકાના શરીરમાંથી એક ભયંકર ધ્રુજારી પસાર થઈ ગઈ. મૃત્યુ તેની એટલી નજીકથી પસાર થયું હતું કે તેને સાક્ષાત મૃત્યુનો એક કાળો ચહેરો એ આગની જ્વાળાઓમાં દેખાઈ રહ્યો હતો. સખુબાઈ નામની એ વૃદ્ધ ભિખારી માજીએ આજે તેના પ્રાણ બચાવ્યા હતા. રાત દિવસ એક કરીને ઊભો કરેલો સંસાર તો પહેલા જ તૂટ્યો હતો, પણ હવે પોતાના પગ પર ઊભા રહેવા માટે જે નાનકડું ઘર બનાવ્યું હતું તે પણ એક ક્રૂર માણસે બાળીને ખાક કરી નાખ્યું હતું. સર્વસ્વ ગુમાવવાની પીડા અને મૃત્યુના મુખમાંથી પાછા ફરવાનો આઘાત, આ બંનેનો ભાર રાધિકા સહન ન કરી શકી. તેના પગ લથડા અને તે ત્યાં જ ભર વરસાદમાં કાદવમાં ઘૂંટણીએ પડી ગઈ. આકાશ તરફ જોઈ તેણે એવી કારમી ચીસ પાડી કે તેનો અવાજ ફાયર બ્રિગેડના સાયરન કરતા પણ વધુ ભેદક હતો. કેતકીએ તેને મજબૂતીથી પકડી રાખી હતી, પણ રાધિકાના આંસુ એ આગની જ્વાળાની જેમ જ રોકાવાનું નામ લેતા નહોતા. હવે તેની પાસે કંઈ જ બચ્યું નહોતું. માત્ર એક જ વસ્તુ બાકી હતી. સખુબાએ આપેલા તેના પ્રાણ અને અવિનાશ માત્રે પાસેથી લેવાનો પેલો પ્રચંડ બદલો. તે ભયંકર કાળી રાત વીતી અને નવી મુંબઈના આકાશમાં એક ફીકી અને ધુમાડાવાળી સવાર પડી. વરસાદની ઝરમર રોકાઈ હતી, પણ રાધિકાના મનનું વાવાઝોડું હજુ શાંત થયું નહોતું. મોડી રાત સુધી ફાયર બ્રિગેડની આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી, પણ ત્યાં સુધીમાં તેના ફ્લેટમાં રહેલું સર્વસ્વ બળીને રાખ થઈ ગયું હતું. પરોઢિયે કેતકી રાધિકાને પરાણે વાસી પોતાના ઘરે લઈ આવી હતી. રાધિકાએ કેતકીના ઘરના અરીસામાં પોતાની જાતને જોઈ આંખો રડી રડીને સૂજી ગઈ હતી. ચહેરા પર રાખ અને થાક હતો, પણ ગઈકાલ સુધી રહેલી પેલી ગભરાયેલી રાધિકા હવે એ અરીસામાં દેખાતી નહોતી. ત્યાં હવે એવી સ્ત્રી ઊભી હતી જેની આંખોમાં સર્વસ્વ ગુમાવ્યાની શૂન્યતા હતી અને સાથે જ અન્યાય વિરુદ્ધ લડવાની એક પ્રખર આગ સળગી રહી હતી. કેતકી રાધિકાએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, મારે અત્યારે ને અત્યારે બેલાપુર સ્ટેશન જવું છે, ગાડી કાઢ. પણ રાધા, અત્યારે ક્યાં જાય છે તું? આખી રાત તું ઊંઘી નથી, કંઈ ખાધું નથી,
પહેલા પોલીસ પાસે જઈએ આપણે. કેતકી તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ના કેતકી, પોલીસ પાસે આપણે જઈશું જ, પણ તે પહેલા મારે એક વ્યક્તિને મળવું છે. તેણે કાલે મને મૃત્યુના મુખમાંથી બહાર ખેંચી છે. સખુબાઈ, મારે સખુબાઈને મળવું છે. રાધિકાનો અવાજ એટલો મક્કમ હતો કે કેતકી આગળ કંઈ બોલી શકી નહીં. તેણે ગાડી કાઢી 20 મિનિટમાં તેઓ બેલાપુર સ્ટેશન પહોંચ્યા. સવારની ભીડ શરૂ થઈ ગઈ હતી. નોકરિયા તો હંમેશની ઉતાવળમાં લોકલ પકડવા દોડી રહ્યા હતા. રાધિકા ગાડીમાંથી ઉતરીને સ્ટેશનના દાદર તરફ દોડી. તેની નજર પાગલની જેમ સખુબાઈને શોધી રહી હતી. દાદરના એક ખૂણામાં હંમેશના થાંભલે ટેકો દઈને સખુબાઈ બેઠા હતા. તેમનો ચહેરો પૂરેપૂરો કરમાઈ ગયો હતો, જાણે તેઓ પણ આખી રાત ઊંઘ્યા ન હોય. તેમની નજર સ્ટેશનના પ્રવેશ દ્વાર પર જ ટકેલી હતી. રાધિકાને દોડતી આવતી જોઈ સખુબાઈની નિર્જીવ આંખોમાં અચાનક પ્રાણ આવ્યા. તેઓ ધ્રુજતા પગે અને કષ્ટદાયક રીતે દિવાલનો આશરો લઈ માંડ માંડ ઊભા થયા. સખુબાઈ આજી. રાધિકા તેમની પાસે પહોંચી અને તેણે એ ભિખારી માજીને જોરથી ભેટી પડી. રાધિકાને જીવતી જોઈ સખુબાઈ ડસકું રોકી શક્યા નહીં. મારી દીકરી, તું જીવતી છે, ભગવાનના લાખ લાખ ઉપકાર. આખી રાત મારો જીવ બળતો હતો દીકરી. મને લાગ્યું કે મેં તને ગુમાવી દીધી. સખુબાઈ રાધિકાની પીઠ પર પોતાનો કરચલી વાળો હાથ ફેરવતા રડતા હતા. રાધિકાએ તેમને સંભાળ્યા. આજી, તે કાલે મને સાવચેત ન કરી હોત તો આજે તારી આ દીકરી જીવતી ન હોત. પણ તને આ બધું કેવી રીતે ખબર પડી? તને કેવી રીતે ખબર પડી કે મારા જીવ પર જોખમ આવવાનું છે? સખુબાઈએ આજુબાજુ જોયું. ભીડ પોતાની મસ્તીમાં હતી. તેમણે પોતાની સાડીના પાલોની ગાંઠ છોડી અને તેમાંથી એક જૂનો સ્ક્રીન પર તિરાડ પડેલો અને મોકળો એન્ડ્રોઈડ મોબાઈલ બહાર કાઢ્યો. તેમણે તે મોબાઈલ રાધિકાના હાથમાં આપ્યો. દીકરી, પરમ દિવસે બપોરના સમયે હું અહીં જ બાકડા પર બેઠી હતી. તારો પેલો કસાયેલો શરીરવાળો અને પીળા દાંતવાળો વોચમેન તે કોઈની સાથે ફોન પર વાત કરતો અહીં આવ્યો. હું તેને ઓળખું છું. તે ઓફિસે જતો દેખાય છે. તે ફોન પર બોલતો હતો, સાહેબ, આજે રાત્રે જ કામ તમામ કરી નાખું છું. છોકરીનું સરનામું શોધી કાઢ્યું છે. એરોલી સેક્ટર 8ની બિલ્ડિંગ છે. પેટ્રોલના ડબ્બા લઈને જાઉં છું હું. આ સાંભળ્યું અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દીકરી, હું સમજી ગઈ કે તારા જીવ પર કોઈ છેડ્યું છે. એટલે જ સવારે મેં તારો હાથ પકડીને તને રોકી હતી. સખુબાઈ હાંફતા હાંફતા કહી રહ્યા હતા. રાધિકાએ તે તૂટેલો મોબાઈલ હાથમાં મજબૂતીથી પકડ્યો. તેના હાથ ધ્રુજતા હતા. પણ આજે આ ફોટા. સાંભળ દીકરી, તું તો નીકળી ગઈ, પણ મારો જીવ બેચેન હતો. તું ખરેખર બીજી જગ્યાએ ગઈ કે ઘરે ગઈ મને એ કેવી રીતે ખબર પડે? એટલે મેં ભીખ માગવાનું છોડ્યું અને રાતની લોકલ પકડીને એરોલી પહોંચી. સેક્ટર 8માં જઈને એક ઝાડ પાછળ છુપાઈ બેસી રહી. મને ખબર હતી કે તે રાક્ષસો આવશે અને અડધી રાત્રે પેલો પીળા દાંતવાળો ગુંડો એક સાથીદારને લઈને આવ્યો. તેમના હાથમાં પેટ્રોલના મોટા કેન હતા. દીકરી, હું ધ્રુજી ઉઠી. હું ઘરડી એમની સામે શું કરવાની હતી? પણ મારા આ ફોનમાં કેમેરો છે. મેં અંધારામાં ઝાડ પાછળથી છુપાઈને તેમનો આવતા અને જતાનો બધો ફોટો આ ડબ્બામાં કેદ કર્યો છે. દીકરી, આલે અને જો તું જ. સખુબાઈએ ધ્રુજતી આંગળીઓથી મોબાઈલની ગેલેરી ખોલી. રાધિકા અને કેતકીએ સ્ક્રીન સામે જોયું અને રાધિકાના શરીરમાંથી ફરી એકવાર કંપારી છૂટી ગઈ. તે અસ્પષ્ટ પણ સ્પષ્ટ દેખાતા ફોટામાં ઓફિસનો સિક્યુરિટી ગાર્ડ ભીખુ અને બીજો એક અજાણ્યો ગુંડો રાધિકાની ઇમારતમાં ઘૂસતા દેખાતા હતા. તેમના હાથમાં વાદળી રંગના પેટ્રોલના મોટા કેન હતા. ફોટાની નીચે રાત્રે 1:15 સમય અને તારીખ સ્પષ્ટ દેખાતી હતી. બીજા ફોટામાં તે બંને ઇમારતમાંથી વેગથી બહાર નીકળતા દેખાતા હતા અને તેમની પાછળ ઇમારતમાં આગની જ્વાળાઓ ઉડતી દેખાતી હતી. આ માત્ર પુરાવો નહોતો, પણ સખુબાઈએ પોતાના જીવની પરવા કર્યા વગર એક અજાણી છોકરી માટે મૃત્યુના મુખમાં જઈને મેળવેલો સાક્ષાત ન્યાય હતો. રાધિકાએ સખુબાઈના પગ પકડી લીધા. દાદી, તમે મારા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. જો તેમણે તમને જોઈ લીધા હોત તો શું મારી નાખી હોતા ડોશીને? આ દુનિયામાં મારી રાહ જોનારું બીજું કોણ છે? પણ તું રોજ ભૂલ્યા વગર આ ભિખારણના ડબ્બામાં પૈસા નાખતી હતી ને? તે માત્ર પૈસા નહોતા, પણ તારી માયા હતી. એ માયા ખાતર જો મરણ પણ આવ્યું હોત તો મેં સ્વીકારી લીધું હોત.
હવે તું સમય ના બગાડ, આ મોબાઈલ લે અને સીધી પોલીસ પાસે જા. એ શેતાનને છોડતી નહીં, સકુબાઈ મક્કમપણે બોલ્યા. રાધિકાના ચહેરા પરનો રડમસ ભાવ હવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. ત્યાં હવે એક ગુસ્સે ભરાયેલી સિંહણનો ચહેરો હતો. સકુબાઈનો તે જૂનો મોબાઈલ હાથમાં મજબૂતીથી પકડીને તે કેતકી સાથે સીધી CBD બેલાપુર પોલીસ સ્ટેશન તરફ નીકળે. પોલીસ સ્ટેશનમાં સવારની દોડધામ શરૂ હતી. ખડખડતા જૂના ટાઈપરાઇટર, ચાની ઉગ્ર ગંધ, એક ખૂણામાં બેઠેલા કેટલાક ગુનેગારો અને ફાઇલોના ઢગલામાં માથું ખૂંપાવીને બેઠેલા પોલીસ હવાલદારો. રાધિકા અને કેતકી સીધા ડ્યુટી ઓફિસરના ટેબલ પાસે ગયા અને સિનિયર ઇન્સ્પેક્ટરને મળવાની માંગણી કરી. કેસની ગંભીરતા જોઈને હવાલદારે તેમને ઇન્સ્પેક્ટર સાવંતની કેબિનમાં મોકલ્યા. ઇન્સ્પેક્ટર સાવંત નવી મુંબઈ પોલીસ દળમાં તેમની કડક શિસ્ત, અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ અને ગુનેગારો પર ધાક જમાવવા માટે પ્રખ્યાત હતા. પાતળી શરીર યષ્ટિ, શરીર પર ટાઈટ ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ, ચહેરા પર કડક ભાવ અને આંખોમાં સામેવાળાના મનનો તાગ લેતી ભેદક નજર. તેમણે ફાઇલમાંથી માથું ઊંચું કર્યું અને રાધિકા તરફ જોયું. બેસો, શું સમસ્યા છે? ઇન્સ્પેક્ટર સાવંતનો અવાજ શાંત પણ અત્યંત ધારદાર હતો. રાધિકાએ ખુરશી પર બેસતા એક ઊંડો શ્વાસ લીધો અને આખો ઘટનાક્રમ તેમની સામે રજૂ કર્યો. તેની નવી નોકરી શ્રી સમર્થ લોજિસ્ટિક્સ, અવિનાશ માત્રે નામનો તેનો ભ્રષ્ટ બોસ, સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ નામની બોગસ કંપનીના 80 લાખના સહી વગરના બિલ, તેણે કરેલો વિરોધ, ભીખુ નામના ગાર્ડ દ્વારા કરવામાં આવેલી તેના એડ્રેસની શંકાસ્પદ પૂછપરછ અને અંતે ગઈકાલે રાત્રે તેના ઘરને લાગેલી તે ભયંકર આગ. સાવંત આ બધું અત્યંત શાંતિથી સાંભળતા હતા. મિસ રાધિકા, તમે કહો છો તે મુજબ આ માત્ર આગનો અકસ્માત નથી, પણ સીધો મની લોન્ડરિંગ અને તમારી હત્યાનો પ્રયાસ છે. પણ આ બધાનો તમારી પાસે કોઈ નક્કર પુરાવો છે ખરો? રાધિકાએ સકુબાઈનો તે જૂનો તિરાડ પડેલો મોબાઈલ ઇન્સ્પેક્ટર સાવંતના ટેબલ પર મૂક્યો અને સ્ક્રીન પરના તે રાત્રિના ફોટા બતાવ્યા. સાવંતે મોબાઈલ હાથમાં લીધો. ફોટામાં પેટ્રોલના ડબ્બા હાથમાં લીધેલો ભીખુ અને આગની જ્વાળાઓ તેમણે ઝૂમ કરીને જોઈ. ઇન્સ્પેક્ટર સાવંતની આંખોમાં એક અલગ જ ચમક આવી. એક અનુભવી પોલીસ અધિકારીને જે જોઈતું હતું તે ક્લિયર એવિડન્સ તેમના હાથમાં હતું. ગુડ ગોડ, સાવંત ગણગણ્યા. તેમણે તરત જ બેલ મારીને એક હવાલદારને અંદર બોલાવ્યો. કદમ એરોલી, સેક્ટર 8માં ગઈકાલે રાત્રે જે આગની ઘટના બની છે તેની ફાઇલ તાત્કાલિક મારી પાસે લાવો અને મિસ રાધિકા પાટીલનું વિગતવાર નિવેદન નોંધી લો. FIR નોંધો. IPC કલમ 307 હત્યાનો પ્રયાસ, 436 ઘરને આગ લગાડવી અને કાવતરું રચવાના ગુના દાખલ કરો. સાવંત ખુરશીમાંથી ઊભા થયા અને રાધિકા તરફ ગંભીર નજરે જોતા કહ્યું, મિસ રાધિકા, તમારી તે ભિખારી દાદી માએ અને તમારા નસીબે આજે તમને બચાવ્યા છે. અવિનાશ માત્રે નામનો આ માણસ માત્ર એક નાનો બોસ નથી, પણ તે કોઈ મોટા રેકેટનો મોહરું હોઈ શકે છે. 80 લાખના બિલ એટલે આ એક મોટું કૌભાંડ છે. સર, પ્લીઝ તે અવિનાશ અને ભીખુને પકડી લો. તેમણે મારું ઘર સળગાવ્યું છે. મારું આખું જીવન તે આગમાં ભસ્મીભૂત થઈ ગયું છે. તે લોકો ખુલ્લા ન ફરવા જોઈએ. રાધિકા કરગરીને બોલી. તેઓ ખુલ્લા નહીં ફરે તેની ગેરંટી મારી, પણ આપણે તેમના સુધી પહોંચવા માટે એક રમત રમવી પડશે. સાવંત ટેબલ પર હાથ ટેકવતા બોલ્યા. કેવી રમત સર? કેતકીએ પૂછ્યું. સાવંતના ચહેરા પર એક સૂચક સ્મિત આવ્યું. અવિનાશ માત્રે અને તે ગુંડાઓને એવું લાગે છે કે તમે ગઈકાલે રાત્રે તે ફ્લેટમાં જતા, એટલે કે તેમની દ્રષ્ટિએ રાધિકા પાટીલ આગમાં બળીને ખાક થઈ ગઈ છે અને તેમનો કાંટો કાયમ માટે નીકળી ગયો છે. તેમને તે ભ્રમમાં જ રહેવા દો. તમે પોલીસ પાસે આવ્યા છો અને તમે જીવતા છો એ વાત ભૂલથી પણ તેમના સુધી પહોંચવી જોઈએ નહીં. રાધિકા અને કેતકી નવાઈ પામીને સાંભળતા હતા. આજથી તમે ઓફિશિયલ રીતે અમારા માટે લાપતા છો. તમારી ક્યાંય બહાર નીકળવાનું નથી, ઓફિસ જવાનું નથી અને કોઈને પણ ફોન કરવાનું નથી. આપણે અવિનાશને એટલો ગાફલ રાખીશું કે તે પોતે જ પોતાના પર કુહાડી મારી દેશે અને આ તકનો ફાયદો ઉઠાવીને હું તેની ઓફિસ પર રેડ પાડીશ. સાવંતે પોતાનો માસ્ટર પ્લાન સમજાવ્યો. રાધિકાએ સંમતિમાં માથું હલાવ્યું. હવે પોલીસના શતરંજ પર અવિનાશ માત્રે અને તે ગુંડાઓને
માત આપવાની વેળા આવી હતી. સખુબાઈના તે જૂના મોબાઈલે અવિનાશના વિનાશને ચિંગારી ચાંપી હતી અને ઇન્સ્પેક્ટર સાવંતના નેતૃત્વમાં તે ચિંગારી હવે દાવા નળ બનવાની હતી. વાશીમાં કેતકીના ઘરમાં આજે ભારે શાંતિ હતી. બારીઓના પડદા સંપૂર્ણપણે ખેંચેલા હતા. ઇન્સ્પેક્ટર સાવંતની સૂચના મુજબ રાધિકા દુનિયા માટે લાપતા અથવા તેમના શબ્દોમાં કહીએ તો મૃત હતી. તેના ફ્લેટમાં લાગેલી આગના સમાચાર સ્થાનિક વર્તમાન પત્રોમાં આવ્યા હતા, જેમાં એક મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થવાની શક્યતાનો ઉલ્લેખ હતો. આ જ સમાચાર અવિનાશ માત્રેને ગાફલ રાખવા માટે સાવંતે જાણી જોઈને ફેલાવા દીધા હતા. રાધિકા સોફા પર બેસીને વિચાર કરતી હતી. અચાનક તેના મગજમાં એક વિચાર ઝબક્યો. કેતકી, મારો લેપટોપ! તે બૂમ પાડી ઉઠી. શું થયું? લેપટોપ તો ગઈકાલે તું ઓફિસમાંથી આવતી વખતે તારી બેગમાં જ લાવી હતી ને? કેતકીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. હા, અને સદનસીબે તે મારી સાથે જ રહ્યો. ઓફિસનો બધો ડેટા, મારા જૂના ઈમેલ્સ તેમાં જ છે. અવિનાશ માત્રેએ ભલે મને મારવાનું કાવતરું રચ્યું હોય, પણ હું તેના કાળા ધંધા આમ જ છુપાયેલા રહેવા દઈશ નહીં. રાધિકાએ ઝડપથી લેપટોપ બેગમાંથી બહાર કાઢ્યું. તેણે લેપટોપ ચાલુ કર્યું અને તેના હાથ વેગથી કીબોર્ડ પર ફરવા લાગ્યા. છેલ્લા 2 મહિનામાં તેણે મોકલેલા ઈમેલ્સ, ડ્રાફ્ટ અને કેટલીક ડાઉનલોડ કરેલી ફાઇલો તે બારીકાઈથી તપાસવા લાગી. અવિનાશ અતિશય ધૂર્ત હતો. તેણે મુખ્ય સર્વર પરથી ઘણા ટ્રાન્ઝેક્શન ડિલીટ કર્યા હતા, પણ રાધિકા એક હોશિયાર એકાઉન્ટન્ટ હતી. તેને ડેટા ક્યાંથી અને કેવી રીતે મેળવવો તે સારી રીતે ખબર હતી. તેણે ટ્રેશ ફોલ્ડર અને કેટલીક હિડન ફાઇલો શોધવાનું શરૂ કર્યું. લગભગ 2 કલાકની અથાગ શોધખોળ પછી તેની આંખોમાં એક ચમક આવી. મળી ગયું કેતકી, અહીં જો. રાધિકાએ કેતકીને પાસે બોલાવી. સ્ક્રીન પર પ્રોજેક્ટ સ્વસ્તિક કોન્ફિડેન્શિયલ નામની એક એક્સેસ ફાઇલ ખુલી હતી. તેમાં માત્ર 80 લાખ નહીં પણ પૂરા 20 કરોડ રૂપિયાના વ્યવહારોની નોંધ હતી. સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ નામની કંપની અસ્તિત્વમાં જ નહોતી. કેટલાક ડમી ડાયરેક્ટર્સના નામ, ખોટા પાન નંબર અને બોગસ જીએસટી બિલનો ઉપયોગ કરીને આ કાળું નાણું મોરેશિયસ અને દુબઈના કેટલાક ઓફશોર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. તે ફાઇલમાં હવાલા ઓપરેટર્સના ફોન નંબર્સ અને અવિનાશની સહીઓની સ્કેન કોપી હતી. આ એક મોટું આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ કૌભાંડ હતું. રાધિકાએ સહેજ પણ સમય બગાડ્યા વિના તે સંપૂર્ણ ડેટા, તે બોગસ પાટિયાના સ્ક્રીનશોટ અને તે એક્સેલ ફાઇલ ઝીપ કરી અને ઇન્સ્પેક્ટર સાવંતના ઓફિશિયલ ઈમેલ આઈડી પર સેન્ડ કરી દીધી. સાથે તેણે મેસેજ લખ્યો, સર, આ છે અવિનાશ માત્રેનું મૃત્યુપત્ર. હવે તેને ભાગવાની જગ્યા ન રાખશો. બીજી બાજુ બેલાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર સાવંતના લેપટોપ પર પિંગ અવાજ આવ્યો. તેમણે તે ઈમેલ ખોલ્યો. ડેટા જોતા જ તેના ચહેરા પર એક અત્યંત ક્રૂર અને વિજયી સ્મિત આવ્યું. તેમણે ફાઇલ જોરથી બંધ કરી અને પોતાની કમર પર રહેલી સર્વિસ રિવોલ્વર તપાસીને હોલ્સ્ટરમાં ભરાવી. કદમ, આપણી સ્ટ્રાઇક ટીમ રેડી કરો. 2 જીપ કાઢો. શિકાર જાળમાં ફસાઈ ગયો છે. આજે શ્રી સમર્થ લોજિસ્ટિકની હવા કાઢવાનો સમય આવી ગયો છે. સાવંતનો અવાજ આખા પોલીસ સ્ટેશનમાં ગુંજી ઉઠ્યો. 5 જ મિનિટમાં 2 પોલીસ જીપ સાયરન વગાડ્યા વગર બેલાપુર સેક્ટર 11 તરફ સપાટાબંધ નીકળી ગઈ. અહીં સીબીડી બેલાપુરની શ્રી સમર્થ લોજિસ્ટિક ઓફિસમાં એકદમ શાંતિ હતી. અવિનાશ માત્રે પોતાની રિવોલ્વિંગ ચેર પર આરામથી બેઠો હતો. તેના હાથમાં કોફીનો મગ હતો અને ચહેરા પર એક કુટિલ વિજયી સ્મિત હતું. તેણે સવારે જ પેપરમાં એરોલીની આગના સમાચાર વાંચ્યા હતા. રાધિકા પાટીલ નામનું પ્રકરણ કાયમ માટે પૂરું થઈ ગયું છે એવા ભ્રમમાં તે હતો. બહારના ડેસ્ક પર સિક્યુરિટી ગાર્ડ ભીખો મોઢામાં માવો મમળાવતા નિરાંતે મોબાઈલ પર ગીતો સાંભળી રહ્યો હતો. તેમને લાગતું હતું કે હવે તેમને કોઈ રોકી શકતું નથી. પણ અચાનક ધડામ દઈને ઓફિસનો કાચનો મુખ્ય દરવાજો કોઈ વાવાઝોડું આવ્યું હોય તેમ પ્રચંડ અવાજ સાથે ખુલ્યો. પોલીસ! કોઈએ પોતાની જગ્યાએથી હલવું નહીં. હાથ ઉપર કરો. ઇન્સ્પેક્ટર સાવંતનો ગર્જના જેવો અવાજ ઓફિસની દિવાલોને હચમચાવી ગયો. તેમની પાછળ 5-6 ખડતલ હથિયારબંધ પોલીસ ઓફિસમાં ઘૂસી આવ્યા. અચાનક થયેલા આ હુમલાથી ભીખુ ગભરાઈ ગયો. પોલીસને જોતા જ તેણે મોઢામાં રહેલો માવો ત્યાં જ થૂકી દીધો અને તે પાછળના ઇમરજન્સી
એક્ઝિટ દરવાજા તરફ જીવ લઈને ભાગ્યો. કદમ પકડો તેને, સાવત બૂમ પાડી ઉઠ્યા. ભીખુ દરવાજો ખોલવા જતો હતો ત્યાં જ બહારથી પહેલેથી સ્ટાફ જોઈને બેઠેલા હવાલદાર કદમે દરવાજો જોરથી ધકેલ્યો અને ભીખુની છાતીમાં એક જોરદાર લાત મારી. ભીખુ ઉડીને સીધો એક ડેસ્ક પર જઈ પડ્યો, પણ તે પાકો ગુનેગાર હતો. તેણે ઝડપથી ઊભા થઈને બાજુમાં પડેલા એક ભારે પેપરવેઇટ ઉપાડ્યો અને કદમના માથા પર મારવા માટે હાથ ઉઠાવ્યો, પણ તે પહેલા જ ઇન્સ્પેક્ટર સાવંત વાઘની જેમ તેના પર તૂટી પડ્યા. સાવંતે તેનો હાથ હવામાં જ પકડીને મરોડ્યો અને તેના ગાલ પર એવી લાફાવાળી કરી કે ભીખુના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તેના જ આ હાથોથી તે ગઈકાલે રાત્રે તે છોકરીના ઘરને આગ લગાડી હતી ને હરામી. આજે તારા હાથ જ મૂળમાંથી ઉખેડી નાખું છું, ઊભો રહે. સાવંતે તેને જમીન પર પછાડ્યો. બે પોલીસે તેની પીઠ પર ઘૂંટણ ટેકવીને તેના હાથ પાછળ મરોડ્યા અને કડકડતી બેડીઓ પહેરાવી દીધી. ભીખુ વેદનાથી કરાહતો જમીન પર પડ્યો હતો. તેની બધી ગુંડાગીરી એક ઝટકામાં ધૂળમાં મળી ગઈ હતી. બહારનો અવાજ સાંભળીને અવિનાશ માત્રે પોતાની કેબિનમાંથી પરસેવે રેબજેબ હાલતમાં બહાર આવ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેની જમીન સરકી ગઈ, છતાં પણ તેણે પોતાનો ખોટો રૂવાબ બતાવવાનો પ્રયત્ન કર્યો. વોટ ઇઝ ધીસ ઇન્સ્પેક્ટર? તમને ખબર છે તમે કોની ઓફિસમાં ઘૂસ્યા છો? મારી રાજકીય વગ છે. આઈ વિલ ડિસ્ટ્રોય ઓર કરિયર. હું અત્યારે જ મારા લોયરને ફોન કરું છું. અવિનાશે ખિસ્સામાંથી ફોન કાઢીને થરથરતા અવાજે બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો. સાવંત અત્યંત શાંત હતા. ચહેરા પર એક ભયાનક શાંતિ લઈને અવિનાશ તરફ ચાલ્યા. તેમણે એક ઝાટકામાં અવિનાશના હાથમાંથી ફોન ઝૂંટવીને દિવાલ પર ફેંકી દીધો. ફોનના ટુકડે ટુકડા થઈ ગયા. સાવંતે અવિનાશનો કોલર પકડીને તેને ખેંચીને તેની જ કેબિનમાં લઈ ગયા. તારા લોયર અને તારા રાજકીય બાપ બધાને બોલાવી લે, કારણ કે આજથી આવતા 20 વર્ષ તને સૂર્યનો પ્રકાશ જોવા મળવાનો નથી. સાવંતે રાધિકાએ મોકલેલા ઈમેલ અને બોગસ લેજરને પ્રિન્ટ આઉટ અવિનાશના ચહેરા પર ફેંકી. તે કાગળો હવામાં ઉડતા નીચે પડ્યા. 20 કરોડનું મની લોન્ડરિંગ કૌભાંડ, બનાવટી કંપનીઓ, હવાલા રેકેટ અને સૌથી અગત્યનું એટલે કે રાધિકા પાટીલની હત્યાનું કાવતરું રચવું અને તેનું ઘર સળગાવવું. એવી કલમો લગાવી છે કે આજીવન જેલ ફિક્સ છે તારી. સાવંતે અવિનાશના કાન પાસે જઈને ઠંડા અવાજે કહ્યું, રાધિકા પાટીલ. આ નામ સાંભળતા જ અવિનાશની આંખો ભયથી ફાટી ગઈ. રાધિકા? પણ તે તો ગઈકાલે રાત્રે આગમાં. તે ભૂલથી બોલી ગયો અને પોતાની ભૂલ સમજાતા જ ચૂપ થઈ ગયો. આગમાં બળીને મરી ગઈ એવો જ ભ્રમ હતો ને તને, મૂર્ખ. જે છોકરીને તું સળગાવવા ગયો હતો ને તે જીવતી છે અને તેણે જ તારા આ સામ્રાજ્યની કબર ખોદી છે. સખુબાઈના એક ફોટોએ અને રાધિકાના એક ક્લિકે તારો બધો ગર્વ ઉતારી દીધો છે. સાવંતે આમ કહેતા જ હવાલદારે આગળ વધીને અવિનાશના હાથમાં બેડીઓ પહેરાવી દીધી. અવિનાશ માત્રેનો તે બ્રાન્ડેડ સૂટ, તે સોનાની ફ્રેમના ચશ્મા અને તે ખોટો રૂઆબ બધું ક્ષણમાં ધૂળમાં મળી ગયું હતું. તે અક્ષરશ રડવા લાગ્યો. સર, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, તે પાપ કર્યું છે અને પાપની સજા ફક્ત જેલ હોય છે. લઈ લો આ બંનેને ગાડીમાં અને આખી ઓફિસ સીલ કરો. સાવંતે ઓર્ડર આપ્યો. ભીખુ અને અવિનાશને કોલર પકડીને ઘસડતા ઇમારતની બહાર લાવવામાં આવ્યા. આખું કોમ્પ્લેક્સ આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. તેમને પોલીસની ગાડીમાં પૂરીને પોલીસ સ્ટેશન તરફ લઈ જવામાં આવ્યા. વાશીમાં રાધિકા કેતકીના ઘરમાં આંટા મારી રહી હતી. તેનું ધ્યાન ફક્ત ફોન પર હતું. એક મિનિટ તેને કલાક જેવી લાગતી હતી. અચાનક તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર ઇન્સ્પેક્ટર સાવંત નામ ચમકી રહ્યું હતું. તેણે કાંપતા હાથે ફોન ઉપાડ્યો. હેલો સર. સામેથી સાવંતનો શાંત અને આશ્વાસન આપતો અવાજ આવ્યો. મિસ રાધિકા, હવે તમે મુક્ત શ્વાસ લઈ શકો છો. તમારો બોસ અવિનાશ માત્રે અને પેલો ભીખુ બંને અત્યારે મારી ગાડીમાં મહેમાન તરીકે બેઠા છે. શિકાર જાળમાં ફસાઈ ગયો છે. તમારા પરનો ખતરો કાયમ માટે ટળી ગયો છે. આ શબ્દો કાને પડતા જ રાધિકાના હાથમાંથી ફોન નીચે સરકી ગયો. તેના શરીરમાંથી જાણે શક્તિ નીકળી ગઈ હોય તેમ તે જમીન પર બેસી પડી અને તેણે કેતકીને જોરથી બાદ ભરી લીધી. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા, તે વિજયના હતા, છુટકારાના હતા.
મૃત્યુના તે ભયાનક અંધકારમાંથી બહાર નીકળીને પ્રકાશમાં આવવાની તે ક્ષણ હતી. જે માણસે તેનું સર્વસ્વ સળગાવીને ઘાત કર્યો હતો તેને આજે તેના કર્મોનું ફળ મળ્યું હતું. આપણે જીતી ગયા કેતકી, આપણે જીતી ગયા, મારો જીવ બચી ગયો. રાધિકા ડુસકા ખાતા હસી રહી હતી. નસીબે તેને રાખમાંથી ફરી બેઠી થવાની તક આપી હતી અને આ તક તેને મળી હતી ફક્ત અને ફક્ત સ્ટેશન બહાર બેસતી તે ગરીબ સખુબાઈને કારણે. હવે સમય હતો કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો. રાધિકાની આંખોમાં હવે સખુબાઈ માટે એક નવો સંકલ્પ આકાર લઈ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર સાવંતને તે સાહસિક અને સચોટ કાર્યવાહી પછી અવિનાશ માત્રે અને તેના ગુંડાઓના સામ્રાજ્યનો સંપૂર્ણ નાશ થયો હતો. 80 લાખના બોગસ બિલો, 20 કરોડનો મની લોન્ડરિંગ, આંતરરાષ્ટ્રીય કૌભાંડ, રાધિકાની હત્યાનું કાવતરું, આ તમામ નક્કર પુરાવો સાથે પોલીસે કોર્ટમાં એવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી કે કોઈ પણ વકીલ તેમને જામીન અપાવી શક્યો નહીં. અવિનાશ માત્રેનો કોર્પોરેટ રૂઆબ અને ભીખુને ગુંડાગીરી સીધી તળોજા જેલની અંધારી કોટરીમાં જઈને પૂરી થઈ. રાધિકાના માથા પર લટકતી મૃત્યુની તલવાર હવે કાયમ માટે દૂર થઈ ગઈ હતી. આ ઘટના પછી રાધિકાના જીવનમાં એક અત્યંત સકારાત્મક અને સુંદર વળાંક આવ્યો. પોલીસે આપેલા રિપોર્ટ પછી ઇન્સ્યોરન્સ કંપનીએ તેના સળગી ગયેલા ફ્લેટનો ક્લેમ કોઈ પણ અડચણ વગર પાસ કરી દીધો. રાધિકાના બેંક ખાતામાં વીમાની મોટી રકમ જમા થઈ. તેની પ્રામાણિકતા અને હોશિયારીની નોંધ લેતા વાશીની એક અત્યંત નામાંકિત અને મોટી મલ્ટીનેશનલ કંપનીએ તેને સિનિયર ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે મોટા પેકેજ પર નોકરી આપી. જૂના કડવા અનુભવો ભૂલવા માટે રાધિકાએ એરોલી કાયમ માટે છોડી દીધું અને કેતકી સાથે મળીને વાશીના પામ બીચ રોડ પર એક સુંદર અને મોટો 2 BHK ફ્લેટ ભાડે લીધો. બંને સખીઓએ મળીને તે ફ્લેટ નવેસરથી સજાવ્યો. રાધિકાનું જીવન હવે સાચા અર્થમાં પાટા પર આવી ગયું હતું. પણ રાત્રિના સમયે જ્યારે રાધિકા પોતાની મુલાયમ ગાદી પર ઊંઘવા જતી ત્યારે તેને એક વાત સતત અસ્વસ્થ કરતી હતી. બારીમાંથી આવતો ઠંડો પવન તેને બેલાપુર સ્ટેશનના તે પગથિયાની યાદ અપાવતો. મારી પાસે સારું ઘર છે, મુલાયમ ગાદી છે, ખાવા માટે ઉત્તમ ભોજન છે, પણ જે માજીએ પોતાના જીવની પરવા કર્યા વગર અંધારામાં છુપાઈને તે ફોટા પાડ્યા અને મને મૃત્યુના મુખમાંથી ખેંચી કાઢી, તે સખુબાઈ આજે પણ તે સિમેન્ટના ઠંડા પગથિયા પર ઠંડીમાં ઠરતા સૂતા હશે. આ વિચાર રાધિકાના મનને અંદરથી કોતરી ખાતો હતો. સખુબાઈએ કરેલા ઉપકાર તે ભૂલી નહોતી અને તે ભૂલવું તેના લોહીમાં પણ નહોતું. એક રવિવારે સવારે રાધિકાએ કેતકીને જગાડી. કેતકી, આજે મારે એક અત્યંત મહત્વના કામ માટે જવું છે. તું આવીશ મારી સાથે? ક્યાં જવું છે રાધિકા? કેતકીએ આંખો છોડતા પૂછ્યું. મારી માને શોધવા જવું છે. સખુબાઈને આ રસ્તા પરથી ઉઠાવીને એક સન્માનજનક જગ્યાએ લઈ જવાનો સમય આવી ગયો છે. રાધિકાના અવાજમાં એક મક્કમ નિર્ધાર હતો. રાધિકાએ પહેલા જ પનવેલ પાસેના એક અત્યંત કુદરતી અને શાંત વિસ્તારમાં આવેલા માઉલી આધારાશ્રમ નામના પ્રસિદ્ધ વૃદ્ધાશ્રમની માહિતી મેળવી લીધી હતી. સહ્યાદ્રીની પર્વતમાળાઓના ખોળામાં વસેલો આ વૃદ્ધાશ્રમ પૈસા માટે નહીં પણ સાચા અર્થમાં વૃદ્ધોની સેવા કરવા માટે ચલાવવામાં આવતો હતો. ત્યાં મોટા ઓરડા, સ્વચ્છ અને સાત્વિક ભોજન, 24 કલાક તબીબી સેવા અને આસપાસ લીલાછમ ઝાડ હતા. રાધિકાએ ત્યાં જઈને ટ્રસ્ટીઓની મુલાકાત લીધી અને સખુબાઈ માટે એક હવા ઉજાસવાળા મોટા ઓરડાની વ્યવસ્થા કરી. તેણે પોતાના પગારમાંથી સખુબાઈના રહેવા, જમવા અને દવાઓનો 1 વર્ષનો ખર્ચ અગાઉથી જ જમા કરાવી દીધો. ત્યાંથી તે સીધી પનવેલના બજારમાં ગઈ. પોતાની માતા માટે જેમ કોઈ દીકરી ખરીદી કરે બરાબર તેવી જ ભાવના સાથે તે ખરીદી કરી રહી હતી. સખુબાઈના શરીર પરની તે જૂની થીંગડા મારેલી સાડી તેની આંખો સામે હતી. તેણે સખુબાઈ માટે 2 મુલાયમ સુતરાઉ ઇરલક સાડીઓ, 2 નવવારી સાડીઓ, ઠંડી માટે એક અત્યંત મુલાયમ અને ગરમ શાલ, પગમાં પહેરવા માટે પોછા સ્લીપર, કોપરેલ તેલની શીશી, સ્નાન માટે સુગંધિત સાબુ અને તેમના ભાવતા નાસ્તાનો એક ડબ્બો ખરીદ્યો. આ બધું લેતી વખતે રાધિકાના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. સવારના 11 વાગ્યા હતા. રાધિકા અને કેતકી ગાડી લઈને CBD બેલાપુર સ્ટેશન પાસે પહોંચ્યા. રવિવારની સવાર હોવાથી ભીડ થોડી ઓછી હતી.
રાધિકા દોડતી સ્ટેશનના પુલના પગથિયા પાસે ગઈ. ત્યાં હંમેશની જગ્યાએ એક થાંભલાને ટેકો દઈને સખુબાઈ આંખો બંધ કરીને બેઠા હતા. ઠંડીને કારણે તેઓ ઉધરસ ખાઈ રહ્યા હતા. તેમનો ચહેરો વધુ ફીકો લાગતો હતો. રાધિકાએ તેમની પાસે જઈને નીચે નમીને તેમના કરચલીવાળા પગને સ્પર્શ કર્યો. પગને કોઈનો હાથ અડ્યો હોય તેવો ભાસ થતા જ સખુબાઈએ ચોંકીને આંખો ખોલી. સામે રાધિકાને આટલા સરસ કપડામાં અને હસતા ચહેરા સાથે જોઈને તેમની નિર્જીવ આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. મારી દીકરી કેવી છે તું? કેટલા દિવસે દેખાય દીકરી? હવે સુખમાં છે ને? પેલો શેતાન કાયમ માટે જેલમાં ગયો ને? સખુબાઈએ ધ્રુજતા હાથે રાધિકાના માથા પર હાથ ફેરવતા પૂછ્યું. તેમનો તે અવાજ રાધિકાના હૃદયને સ્પર્શી ગયો. હા દાદી, તે જેલમાં ગયો અને આ બધું ફક્ત તમારા કારણે શક્ય બન્યું છે. પણ દાદી, આજે હું તમને અહીં કંઈ પૈસા આપવા નથી આવી. રાધિકા ભાવુક થઈને બોલી. સખુબાઈ હસ્યા. ખબર છે દીકરી, હવે તું સુખમાં છે તે જ મારા માટે ઘણું છે. ભગવાન તને ખૂબ પ્રગતિ આપે. ના દાદી, તમે સમજા નહીં, હું તમને લેવા આવી છું. ચાલો ઉઠો, તમારી બેગ લો. રાધિકાએ સખુબાઈનો હાથ પકડીને તેમને ધીમેથી ઊભા કર્યા. સખુબાઈ મૂંઝાઈ ગયા. લેવા આવી છે? પણ ક્યાં દીકરી? મારું કોણ છે આ દુનિયામાં? આ પગથિયું જ મારું ઘર છે અને અહીં જ મારું મરણ છે. રાધિકાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે સખુબાઈના બંને હાથ પોતાના હાથમાં લીધા. દાદી, જે માજીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને મને જીવન દાન આપ્યું, તેમને હું આ સિમેન્ટના ઠંડા પગથિયા પર મરવા માટે કેવી રીતે છોડી શકું? આજથી આ પગથિયું તમારું ઘર નથી. મેં તમારા માટે તમારું હકનું ઘર શોધ્યું છે. હવે આખું જીવન તમારે ત્યાં રાણીની જેમ વિતાવાનું છે. ચાલો મારી સાથે. સખુબાઈને કશું સમજાતું નહોતું. રાધિકા અને કેતકીએ તેમને ધીરેથી સહારો આપીને સ્ટેશન બહાર લાવ્યા અને ગાડીની પાછળની સીટ પર બેસાડ્યા. મુલાયમ સીટ પર બેસતી વખતે સખુબાઈ સંકોચ અનુભવતા હતા. દીકરી, મારી સાડી મેલી છે, તારી ચમકતી ગાડીને ડાઘ લાગશે દીકરી, તેઓ ધીમા અવાજે બોલ્યા. રાધિકાએ પાછળ વળીને તેમનો હાથ પકડ્યો. દાદી, આ ગાડીની કિંમત કરતા તમારી તે મેલી સાડીની કિંમત મારા માટે ઘણી વધારે છે. તમે શાંતિથી બેસો. ગાડી પનવેલ તરફ નીકળી. થોડી જ વારમાં સહ્યાદ્રીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા માઉલી આધારાશ્રમના દરવાજામાં ગાડીએ પ્રવેશ કર્યો. આસપાસ લીલાછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલોનો બગીચો, શાંત અને પ્રસન્ન વાતાવરણ અને ત્યાંના બાંકડાઓ પર વાતો કરતા બેઠેલા અનેક દાદા દાદીઓ. આ બધું જોઈને સખુબાઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કોઈ સપનામાં હોય તેમ તેઓ આસપાસ જોઈ રહ્યા હતા. રાધિકા તેમને લઈને સીધા તેમના માટે બુક કરેલા ઓરડામાં ગઈ. તે ઓરડો ઘણો મોટો અને સ્વચ્છ હતો. બારીમાંથી બહાર લીલોછમ પર્વત દેખાતો હતો. ઓરડામાં એક સારો લોખંડનો પલંગ, તેના પર મુલાયમ ગાદી, સ્વચ્છ સફેદ ચાદર, ઓઢવા માટે પોચી ગોદડી અને બાજુમાં એક નાનું કબાટ. રાધિકાએ સખુબાઈને તે પલંગ પર બેસાડ્યા. દાદી, આ તમારું નવું ઘર. આજથી તમારે અહીં જ રહેવાનું. તમને સમયસર જમવાનું, ચા નાસ્તો મળશે. અહીંના ડોક્ટર રોજ તપાસ કરશે. હવેથી તમારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. સખુબાઈએ તે મુલાયમ ગાદી પર પોતાનો કરચલીવાળો હાથ ફેરવ્યો. તેમણે જીવનમાં ક્યારેય આટલી પોચી ગાદી જોઈ નહોતી. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમના ધીરજનો બંધ અચાનક તૂટી ગયો અને તેઓ ડૂસકે ડૂસકે રડવા લાગ્યા. દીકરી, સખુબાઈ રડતા રડતા રાધિકાને વળગી પડ્યા. દીકરી, મારી કુખે જન્મેલી મારી સગી દીકરીએ મને આ ઘડપણમાં રસ્તા પર ભીખ માંગવા છોડી દીધી. લોહીનો સંબંધ હોવા છતાં તેણે મને ઓળખી નહીં. અને તું પારકા ઘરની દીકરી, તું મારા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી. મારા જેવી ભિખારણને તે આટલું સુખ આપ્યું. હું આ ઋણ કેવી રીતે ચૂકવીશ દીકરી? તેમનું રડવું અટકતું નહોતું. રાધિકાએ તેમને જોરથી બાદ ભરી લીધી. તેની આંખો પણ ભરાઈ આવી હતી. દાદી, તમે ભલે મને જન્મ ના આપ્યો હોય, પણ તમે મને મરણના દ્વારેથી પાછી લાવીને નવું જીવન દાન આપ્યું છે. માતાનું ઋણ દીકરી ક્યારે ચૂકવી શકે ખરી? આજથી તમે અનાથ નહીં અને હું પણ એકલી નથી. તમે મારી માતા છો અને હું તમારી દીકરી. રાધિકાએ સાથે લાવેલી થેલીમાંથી પેલી નવી સુતરાઉ સાડી અને ગરમ શાલ કાઢી. દાદી જુઓ, હું તમારા માટે શું લાવી છું. હવે આ ફાટેલી સાડી ફેંકી દો.
ચાલો હું તમને પોતાના હાથે આ નવી સાડી પહેરાવું. રાધિકાએ એક નાની બાળકની જેમ સખુબાઈને તે નવી સાડી પહેરાવી. તેમના શરીર પર તે મુલાયમ શાલ ઓઢાડી, તેલ લગાવીને તેમના સફેદ વાળ ઓળ્યા અને કપાળ પર એક મોટો ચાંદલો કર્યો. અરીસામાં પોતાને જોઈને સખુબાઈના ચહેરા પર એક એવું અવર્ણનીય અને પવિત્ર સ્મિત આવ્યું, જે જોઈને ત્યાં ઉભેલી કેતકી અને આશ્રમની અન્ય સેવિકાઓની આંખો પણ ભીની થઈ ગઈ. થોડી વારમાં આશ્રમમાં જમવાનો સમય થયો. રાધિકાએ પોતાના હાથે સખુબાઈને ગરમા ગરમ વરણ ભાત અને શાક ખવડાવ્યું. જમતી વખતે સખુબાઈનો હાથ રાધિકાની પીઠ પર ફરી રહ્યો હતો અને તેમની આંખો સતત તેને આશીર્વાદ આપી રહી હતી. સાંજ થવા આવી હતી. રાધિકાને હવે વાસી પાછા જવાનું હતું. તે સખુબાઈ પાસે ગઈ. દાદી, હું નીકળું છું, પણ ચિંતા ન કરશો, હું દર રવિવારે તમને મળવા આવતી રહીશ. સમયસર દવા લેજો અને જમજો. સખુબાઈએ રાધિકાના કપાળે ચુંબન કર્યું. જા દીકરી, સુખી રહે. આજે આ ડોશીનો આત્મા તૃપ્ત થઈ ગયો. હવે જો આવતીકાલે મરણ પણ આવે તો મને દુઃખ નથી. એવું નહીં બોલવાનું દાદી, હજી આપણે ઘણું જીવવાનું છે. એમ કહેતા રાધિકા આશ્રમની બહાર નીકળી. વળતી મુસાફરીમાં ગાડીમાં શાંતિ હતી, પણ રાધિકાના મનમાં આજે એક અલગ જ સંતોષ હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે જે નરક જેવું જીવન ભોગવ્યું હતું, તેની બધી કડવાશ આજે સખુબાઈના તે એક સ્મિતે ધોઈ નાખી હતી. કૃતજ્ઞતાની આવી વળતર ચૂકવણી કર્યા પછી રાધિકા આજે સાચા અર્થમાં મુક્ત શ્વાસ લઈ શકતી હતી. કુદરત અને કર્મની આ રમત ખરેખર અજીબ હતી. આ બધી ઘટનાઓને હવે 6 મહિના વીતી ગયા હતા. ચોમાસાની જગ્યા હવે આહલાદક શિયાળાએ લીધી હતી. રાધિકાના જીવનમાં હવે એક સુંદર સ્થિરતા આવી હતી. નવી કંપનીમાં કામનો બોજ, કેતકી સાથેની વાતો અને દર રવિવારે પનવેલના માવુલી આધારાશ્રમમાં જઈને સખુબાઈને મળવું, આ તેનો એક આનંદદાયક દિનચર્યા બની ગઈ હતી. જીવનના એક ભયાનક તોફાનમાંથી તે સહી સલામત બહાર આવી હતી અને હવે શાંત કિનારે ઊભી હતી. પણ એક દિવસ રાધિકા ઓફિસમાં કામ કરી રહી હતી ત્યારે તેના મોબાઈલ પર એક અણધાર્યો કોલ આવ્યો. સામેથી બોલનાર વ્યક્તિએ પોતાની ઓળખ તળોજા સેન્ટ્રલ જેલના વોર્ડન તરીકે આપી. મેડમ, કેદી નંબર 420 અવિનાશ માત્રેએ તમને મળવાની ખાસ પરવાનગી માંગી છે. તેની હાલત ખૂબ ખરાબ છે અને તે સતત તમારી માફી માંગવાની જીદ લઈને બેઠો છે. જો શક્ય હોય તો એકવાર આવીને મળજો, વોર્ડને કહ્યું. રાધિકાના હાથમાં રહેલી પેન ક્ષણભર માટે થંભી ગઈ. અવિનાશ માત્રે, જે માણસે તેને જીવતી સળગાવવાનું કાવતરું રચ્યું હતું, તેને મળવા જવાની તેની જરાય ઈચ્છા નહોતી. પણ બીજી ક્ષણે તેને વિચાર કર્યો કે જે ભૂતકાળે તેને આટલી પીડા આપી, તે ભૂતકાળને કાયમ માટે દફનાવવા માટે એકવાર તેનો સામનો કરવો જરૂરી છે. તેણે વોર્ડનને હા પાડી. બીજા દિવસે સવારે રાધિકા તળોજા જેલના તે વિશાળ લોખંડના અને કાળા દરવાજા બહાર ઊભી હતી. પોલીસની તપાસ પછી તેણે વિઝિટર રૂમમાં લઈ જવામાં આવી. વચ્ચે એક જાડો કાચ હતો અને પેલી બાજુ એક લોખંડની ખુરશી હતી. અંદરના વાતાવરણમાં એક પ્રકારની નિરાશાજનક ગંધ હતી. થોડી વારમાં એક હવાલદારે અવિનાશને ત્યાં લાવ્યો. રાધિકાએ કાચની પેલી બાજુ જોયું અને તેને ક્ષણભર પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો. શ્રી સમર્થ લોજિસ્ટિકનો તે રૂઆબદાર મોંઘા બ્રાન્ડેડ સૂટ પહેરનારો અને આંખો પર સોનાની ફ્રેમવાળા ચશ્મા પહેરનારો અવિનાશ માત્રે ત્યાં નહોતો. તે જગ્યાએ અત્યંત નબળો, બીમાર, દાઢી વધેલી અને ગંદા કેદીના કપડાં પહેરેલો એક લાચાર માણસ ઊભો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને ચહેરાનું તેજ કાયમ માટે હણાઈ ગયું હતું. અવિનાશે ધ્રુજતા હાથે કાચ પાસેનો ઇન્ટરકોમ ઉપાડ્યો. રાધિકાએ પણ અહીંથી ફોન કાન પર લગાડ્યો. રાધિકા, અવિનાશનો અવાજ ફાટેલો અને અત્યંત ક્ષીણ હતો. ફોન પકડતા તેના હાથ કાપતા હતા. રાધિકાને જોતા જ તેની આંખોમાંથી છોદર આંસુ વહેવા લાગ્યા. મને માફ કરી દે રાધિકા, મને માફ કરી દે. હું પૈસાના મોહમાં એટલો અંધ થઈ ગયો હતો કે હું એક નિર્દોષ છોકરીનો જીવ લેવા નીકળ્યો હતો. આજે હું આ 4 દિવાલોમાં સડી રહ્યો છું. મારા તે અઢળક પૈસા, મારા તે રાજકીય મિત્રો, મારો તે ખોટો રૂવાબ, આજે કોઈ પણ મારી મદદ માટે આવ્યું નથી. બધા મને છોડીને ચાલ્યા ગયા. મને રાત્રે ઊંઘ નથી આવતી.
આંખો બંધ કરું છું તો મને તે આગની જ્વાળાઓ દેખાય છે અને મારો જે શ્વાસ ગુંગળાય છે. હું નરકની યાતના ભોગવી રહ્યો છું રાધિકા. પ્લીઝ મને મનથી માફ કરી દે. તારી માફી વગર મને મૃત્યુ પણ શાંતિથી નહીં આવે. અવિનાશ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. તેના અવાજમાં તે પસ્તાવો અને લાચારી એકદમ સાચી હતી. રાધિકા અત્યંત શાંતિથી તેની સામે જોઈ રહી હતી. તેના મનમાં હવે તેના માટે ના તો ગુસ્સો હતો કે ના તો નફરત, ફક્ત એક પ્રકારની દયા હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને અત્યંત સંયમિત પણ મક્કમ અવાજે કહ્યું, અવિનાશ સર, તમે મારું ઘર સળગાવ્યું, પણ તે આગમાંથી મારું આત્મબળ વધુ મજબૂત બનીને બહાર આવ્યું. તમે પૈસા માટે માણસાઈ ભૂલી ગયા. તમને લાગ્યું કે પૈસાના જોરે તમે કોઈના પણ પ્રાણ લઈ શકો છો અને કાયદાને ખરીદી શકો છો, પણ તમે ભૂલી ગયા કે ઉપર બેઠેલા પરમેશ્વરની અદાલતમાં વકીલાત નથી ચાલતી. ત્યાં ફક્ત કર્મોનો હિસાબ ચાલે છે અને કર્મોનું ફળ માણસને આ જ જન્મમાં પોતાની નજરે ભોગવવું પડે છે. તે ક્ષણભર અટકી અને આગળ બોલી, મારા મનમાં હવે તમારા પ્રત્યે કોઈ વેર નથી. મેં તમને ક્યારનાય માફ કરી દીધા છે, કારણ કે મારે મારો સમય તમારા પ્રત્યે ગુસ્સો રાખવામાં નહીં, પણ જેમણે મને જીવન દાન આપ્યું છે તેમના પર પ્રેમ કરવામાં વિતાવો છે. તમને તમારી સજા મળી ગઈ છે. હવે તમારા બાકીના વર્ષો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવામાં વિતાવો. આટલું બોલીને રાધિકાએ ફોન નીચે મૂકી દીધો. અવિનાશ કાચની પેલી પાર હાથ જોડીને રડી રહ્યો હતો. રાધિકાએ પાછળ વળીને જોયું નહીં. જેલના તે ભારે લોખંડના દરવાજામાંથી બહાર નીકળતી વખતે રાધિકાને અનુભવ થયો કે આજે તેના મન પરથી એક મોટો બોજ કાયમ માટે ઉતરી ગયો હતો. કર્મનું ચક્ર કેવી રીતે ફરે છે તેનો સાક્ષાત પુરાવો આજે તેણે પોતાની આંખોથી જોયો હતો. ત્યાંથી બહાર નીકળીને તે સીધી પનવેલ માઉલી અધારાશ્રમ તરફ નીકળી. આજે રવિવાર હતો અને સખુબાઈને મળવાની તડપ તેને લાગી હતી. કુદરતી સૌંદર્યથી ભરપૂર આશ્રમના ગેટમાંથી અંદર પ્રવેશતા જ રાધિકાના ચહેરા પર એક પ્રસન્ન સ્મિત આવ્યું. તેણે હંમેશાની જેમ સખુબાઈના મનપસંદ નાસ્તા અને ફળો સાથે લીધા હતા. તે સખુબાઈના ઓરડા તરફ ચાલતી ગઈ. ઓરડાના દરવાજા પાસે પહોંચતા જ રાધિકાના પગ અચાનક થંભી ગયા. ઓરડામાંથી કોઈના રડવાનો અને નાના બાળકોના હસવાનો અવાજ આવતો હતો. રાધિકાએ ધીમેથી બારણામાંથી અંદર જોયું અને તે દંગ રહી ગઈ. સખુબાઈ તેમના પલંગ પર બેઠા હતા. તેમણે રાધિકાએ આપેલી તે સુંદર ઇરકલ સાડી પહેરી હતી, પણ આજે તેમના ચહેરા પર એક અદ્ભુત સ્વર્ગીય આનંદ છલકાતો હતો. તેમના પગ પાસે એક સામાન્ય વયની મહિલા નીચે બેસીને સખુબાઈના ખોળામાં માથું મૂકીને ડૂસકે ડૂસકે રહી હતી અને બે નાના બાળકો સખુબાઈની આસપાસ રમી રહ્યા હતા. સખુબાઈને વળગી રહ્યા હતા. રાધિકાને સમજતા વાર ન લાગી. તે સખુબાઈને વેખૂટી પડી ગયેલી સગી દીકરી અને પોતરો હતા. પણ આ કેવી રીતે શક્ય બન્યું? ઇન્સ્પેક્ટર સાવંતે રાધિકાને મદદ કરતી વખતે સખુબાઈનું ઓફિશિયલ નિવેદન નોંધ્યું હતું. ત્યારે તેમણે સખુબાઈના સગા સંબંધીઓની શોધ કરી હતી. સખુબાઈની જૂની ઝૂંપડપટ્ટીના લોકો પાસેથી તેમની દીકરીનું એડ્રેસ પોલીસને મળ્યું હતું. જ્યારે દીકરીને પોલીસનો ફોન ગયો અને તેને ખબર પડી કે એક અજાણી છોકરીએ તેની માતાને રસ્તા પરથી ઉઠાવીને એક સન્માનજનક જગ્યાએ રાખી છે, ત્યારે તેને પોતાના કૃત્ય પર ભારે શરમ આવી. પોતાની માતાને ઘડપણમાં રસ્તા પર ભીખ માંગવા છોડવાનું પાપ તેને કોરી ખાતું હતું. પસ્તાવાની આગમાં શેકાતી તે આજે પોતાની માતાને શોધતી ત્યાં આવી પહોંચી હતી. બા મને માફ કરી દે. હું ભૂલ કરી બેઠી. મારા પતિ અને સાસુના દબાણમાં આવીને મેં તને ઘરમાંથી કાઢી મૂકી. પણ આજે મને સમજાયું છે કે મા વગર દીકરીનું જીવન કેટલું ભિખારી જેવું હોય છે. મને માફ કરી દે બા. હવે હું તને અહીં નહીં રાખું. હું તને મારા ઘરે લઈ જઈશ. હું તારી આજીવન સેવા કરીશ. તે મહિલા સખુબાઈના પગ પકડીને રડી રહી હતી. સખુબાઈની આંખોમાંથી પણ અશ્રુધારા વહી રહી હતી. એક માતાનું હૃદય ક્યારેય કઠોર હોઈ શકે નહીં. તેમણે પોતાની દીકરીને ઉઠાવીને જોરથી બાથ ભરી લીધી અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, ગાંડી, માતા ક્યારે દીકરી પર ગુસ્સો કરે ખરી? તું આવી ગઈ ને, તે જ મારા માટે મોટું ભાગ્ય છે. તેમણે પોતાના પુત્રોને પાસે લીધા અને તેમને વહાલ કર્યો. રાધિકા આ બધું દરવાજે ઊભી રહીને જોઈ રહી હતી. તેની આંખમાંથી પણ હર્ષના આંસુ વહી રહ્યા હતા. સખુબાઈને
તેમનું હકનું કુટુંબ પાછું મળ્યું હતું. રાધિકાએ ધીમેથી ગળું ખંખેર્યું અને તે અંદર ગઈ. રાધિકાને જોતા જ સખુબાઈનો ચહેરો વધુ ખીલી ઉઠ્યો. દીકરી, આવો હે. સખુબાઈએ રાધિકાને પાસે બોલાવી. સખુબાઈએ પોતાની દીકરીને રાધિકા તરફ બતાવતા અત્યંત ગર્વ અને ભરાયેલા અવાજે કહ્યું, સુમન, જો આ મારી બીજી દીકરી. ભલે તે મને જન્મ ના આપ્યો હોય, પણ જ્યારે તે મને રસ્તા પર છોડી દીધી હતી ત્યારે આ દીકરીએ જ મને કોળિયો ખવડાવ્યો હતો અને મારા જ એક જૂના મોબાઈલના બદલામાં તેણે મને આ રાજમહેલ જેવું ઘર આપ્યું. આજે જો હું જીવતી હોઉં અને તમને મળી શકી હોઉં તો તે ફક્ત આ રાધિકાબેનના કારણે. સુમન રાધિકા પાસે આવીને હાથ જોડતા આગળ વધી. બહેન, તારા ઉપકાર હું 7 જન્મમાં પણ નહીં ચૂકવી શકું. જે માતાને મેં રઝળતી મૂકી હતી તેને તે પોતાની માતાની જેમ સાચવી. તું ખરેખર મારી મોટી બહેન છે. રાધિકાએ સુમનના હાથ નીચે કર્યા અને તેને ગળે લગાડી. સુમન, ઉપકાર તેના મારા પર છે. તેણે મારો જીવ બચાવ્યો, તેથી જ આજે હું અહીં ઊભી છું. હવે દાદીને તારા ઘરે લઈ જા અને તેમને ખૂબ પ્રેમ આપ. તેમને હવે ફક્ત પરિવારની માયાની જરૂર છે. સખુબાઈ રાધિકાનો હાથ પકડીને રડી રહ્યા હતા. દીકરી, હું ઘરે જઈશ તો તું મને મળવા આવીશ ને? હા દાદી, હું દર રવિવારે તમારા હાથની ચા પીવા તમારા ઘરે આવીશ. આ મારું પ્રોમિસ છે. રાધિકા હસતા હસતા બોલી. તે દિવસે સાંજે રાધિકા માઉલી આધાશ્રમના ગેટ પાસે ઊભી હતી. સખુબાઈ પોતાની દીકરી અને પોત્રો સાથે હસતા ખેલતા એક રિક્ષામાં બેસીને પોતાના હકના ઘરે પાછા જઈ રહ્યા હતા. જતી વખતે સખુબાઈએ બારીમાંથી હાથ હલાવ્યો અને રાધિકાએ તેમને આંખ ભરીને વિદાય આપી. ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશમાં કેસરી રંગની એક સુંદર ચાંદ પથરાયેલી હતી. તે આથમતો સૂર્ય જાણે રાધિકાના જીવનના તમામ દુઃખો અને સંકટોને કાયમ માટે સાથે લઈને જઈ રહ્યો હતો. રાધિકાએ એક ઊંડો અને શાંતિનો શ્વાસ લીધો. તેને આજે ખરા અર્થમાં એક વાત સમજાઈ હતી. માણસે નિસ્વાર્થ ભાવે આપેલો મદદનો એક નાનો હાથ, કોઈકની ફાટેલી જોડીમાં નાખેલા તે 10 રૂપિયા, આ ક્યારેય વ્યર્થ જતા નથી. આ અનંત વિશ્વમાં કર્મ નામનો એક અદ્રશ્ય કેમેરો સતત ચાલુ હોય છે. આપણે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. અવિનાશ માત્રાએ લોભ અને દેશ વાવ્યો. તેને આજે અંધકાર અને પસ્તાવો મળ્યો. પણ રાધિકાએ બેલાપુર સ્ટેશનના પગથિયા પર લાચાર બેઠેલા એક વૃદ્ધ માજીને નિસ્વાર્થ માયા આપી અને તેના બદલામાં તેને સાક્ષાત મૃત્યુના મુખમાંથી નવું જીવન મળ્યું. સખુબાઈનો તે જૂનો તિરાડ પડેલો મોબાઈલ અને તેમાં રહેલા તે અસ્પષ્ટ ફોટા માત્ર પુરાવા નહોતા, પણ તે નસીબે સાચા અને નિસ્વાર્થ પ્રેમને આપેલી રસીદ હતી. એક અજાણી ભિખારી માજીના ડબ્બામાં નાખેલા તે 10-20 રૂપિયા અને તેના બદલામાં મળેલું આ અસીમ જીવન. રાધિકા ગાડીમાં બેઠી અને તેણે વાશી તરફ ગાડી વાળે. તેના ચહેરા પર હવે એક અટલ શાંતિ અને કાયમી આનંદ સ્થિર થયો હતો. એક એવો આનંદ જે દુનિયાની કોઈ પણ સંપત્તિથી ખરીદી શકાતો નથી. તે મળે છે ફક્ત માણસાઈ જાળવવાથી. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.